તો મિત્રો ડાયરાના સીઝન 3 ના બીજા એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. ઘણા ટાઈમથી ડાયરાની રિક્વેસ્ટ આવી રહી હતી કે ડાયરો ક્યારે છે, ડાયરો ક્યારે છે, પણ બધાને ટાઈમ સેટ નહોતો થતો. એટલા માટે હવે આજે નક્કી કર્યું છે કે આ ડાયરો હવે કરવો જ પડશે. તો ભાઈ સુનિલભાઈ છે સિને માહોલમાંથી, એમિશભાઈ છે કુછ ભી એમિશમાંથી, વિપુલભાઈ ઠક્કર ગર્વથી ગુજરાતી વિપુલમાંથી અને સિદ્ધાર્થ છાયા સીટોકમાંથી. તો ઘણા બધા મુદ્દાઓ છે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ઘણા મુદ્દા જૂના પણ થઈ ગયા છે, તો એ અહીંયા નથી લેવાના, પણ નવા નવા મુદ્દે ચર્ચા જરૂર કરવાની છે. જેવા કે 2019માં જાહેરાત થયેલી ફિલ્મો 2026માં આવી રહી છે, પછી પાર્ટ 2 ની જાહેરાતો થઈ રહી છે, અમુક આર્ટિસ્ટને પેમેન્ટ નથી મળતા ટાઈમ પર, આવા બધા મુદ્દે, રથયાત્રાના દિવસે પણ ઘણી બધી જાહેરાતો થઈ છે. તો આવા બધા મુદ્દે આજે આ ડાયરો ચર્ચા કરવાની છે. તો તમે બન્યા રહેજો અંત સુધી. તો સૌથી પહેલા મારે એક મુદ્દે વાત કરવી છે કે સુનિલભાઈ જોડે હમણાં કંઈક મેં વિડીયો જોયો હતો કે સુનિલભાઈએ વ્રજ ફિલ્મના રિવ્યુ કરવાના કે એની વિશે વાત કરવાની બંધ કરી દીધી. તો સુનિલભાઈ એવું તો શું કારણ રહ્યું કે તમારે આ નિર્ણય લેવો પડે? જોકે વિડીયોમાં તમે કીધું છે, પણ છતાં અમે અહીં જાહેરમાં જાણવા માંગીએ છીએ. છેલ્લી રિલીઝ આ હતી ને શુભ મંગલ ધમાલ. હા, તો એના પેલું બોક્સ ઓફિસ કલેક્શન આપણે શુક્ર શનિ રવિ 3 દિવસનું કલેક્શનની પોસ્ટર એ લોકો જયારે મૂક્યું, એટલે એ લોકોના પોસ્ટરમાં અને હું જ્યાંથી બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા લઉં છું એમાં લગભગ બહુ લાંબો ફેર હતો. આ ડિફરન્સ મેં 4 વર્ષમાં ક્યારેય નથી જોયો. એટલે હા હોય 5%, 2%, 3%નો ફરક હોય કે એ લોકો 10 લાખ બતાવતો તો અહીંયા આપણી પાસે કદાચ 9 લાખ હોય કે પછી 9.5 લાખ હોય, એવો એટલો બહુ ટૂંકો ફેર હોય. પણ અહીંયા જે ફેર હતો, અહીંયા મારી પાસે કલેક્શનના જે આંકડા હતા ને ત્યાં કંઈક કલેક્શન કંઈક 40 લાખ જેટલું સમથિંગ હતું અને એ લોકોએ કંઈક 1 કરોડ ને 10 લાખ જેટલું બતાવી દીધેલું. તો મેં એક રીલ બનાવી કે ભાઈ આટલું બધું કલેક્શનનો ડિફરન્સ આવતો નથી અને મેં ક્યારેય જોયો નથી. તો પછી એટલે એમાં પછી હું રીલમાં ઘણું બધું બોલ્યો હતો. એટલે અમુક કલાકો થઈ એટલે પ્રોડ્યુસરનો ફોન આવ્યો મને કે યાર આમ ના, એટલે એને આમ નોર્મલ જ વાત કરી, કઈ એવું ધમકી એવું કઈ નહીં, નોર્મલ વાત કરી કે સુનિલભાઈ હવે એ જે હોય મારી પાસે રિપોર્ટ છે, તમે કહેતા હોય તો હું તમને રિપોર્ટ મોકલું. એટલે મેં કીધું ના આપણે એવું કઈ નથી, મને કે ચાલે છે ફિલ્મ અત્યારે પકડી છે તો ચાલવા દો ને, મારી ઘણી પાછલી ફિલ્મો છે ફ્લોપ ગઈ છે, કલેક્શન નથી થયા, તો એ કે રિક્વેસ્ટ કરું છું જો વિડીયો રિમૂવ કરી શકતો હોય તો કરી દો. મેં કીધું વાંધો નહીં, ચાલો હું કરી દઉં છું. એટલે એ વાત ત્યાં પૂરી થઈ ગઈ અને સંમતિથી જ બધું થયું હતું, કઈ અમે પેલી ગરમા ગરમી નહોતી થઈ. મને કે રિક્વેસ્ટ છે, મેં કીધું વાંધો નહીં કરી દઉં છું. પછી ફરી વાર કંઈક બીજો મુદ્દો આવ્યો એટલે મેં ફરી વાર વિડીયોમાં વાત કરી તો મને કે પાછો એનો મેસેજ આવ્યો. તો મને કે તમને મારાથી કોઈ પર્સનલ દુશ્મની છે? મેં કીધું ના. તો મને કે તમે મારી પાછળ કેમ પડ્યા છો? મેં કીધું જો પાછળ નથી પડ્યો, તમારો પ્રોબ્લેમ એ છે કે તમે તમારી ફિલ્મો વિશેના જ વિડીયો તમે જોવો છો, બરોબર? તમે કદાચ બીજાની વિશેના વિડીયો જોતા હોત ને તો તમને એમ થાત કે નહીં આ ભાઈને પ્રોબ્લેમ મારી એક સાથે નથી, પણ જે મુખ્ય પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ સાથે આ ભાઈને પ્રોબ્લેમ છે, બરોબર? તમે મેં કીધું તમારી ફિલ્મ વિશેના જ વિડીયો જોવો છો અને તમને એવું થાય કે મારી પાછળ પડેલો છે, તો મેં કીધું તમે ખોટા છો. તો કે મેં કીધું હવે તમે શું કરવું? મેં કીધું તમે કયો. હું મેં કીધું અનાઉન્સ કરી દો કે ભાઈ આ ભાઈની ફિલ્મોના રિવ્યુ હવે હું બંધ કરી દઈશ, ટેલર ટીઝર પોસ્ટર જે કઈ આવે હું નહીં બોલાવું. હા, પેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું ને એઆઈ થી બનાવેલું, જેમિનાઈ થી બનેલું પેલું પોસ્ટર અનાઉન્સમેન્ટ વાળું, આટલી તારીખે, એટલે એ મને પ્રોબ્લેમ હતો. વૈશલભાઈ એની ફિલ્મોની 2 તારીખ રિલીઝ કરી, પછી આ બીજું કયું પ્રોડક્શન હાઉસ હતી એને 2 તારીખ રિલીઝ કરી, પછી આ લોકોએ કરી. એટલે આ લોકોએ જે પોસ્ટર, હા અભિષેકભાઈ વાળી, આ લોકોએ પોસ્ટર બનાવ્યું પ્યોર જેમિનાઈ થી બનાવેલું, પેલો વોટરમાર્ક પણ હતો ખૂણામાં. એટલે આવડું મોટું પ્રોડક્શન હાઉસ છે ને જો જેમિનાઈ નો ઉપયોગ લેવો પડે એટલે મેં સ્ટોરી મૂકી હતી, વિડીયો નતો બનાવ્યો, સ્ટોરી મૂકી હતી. મેં કીધું ભાઈ આ તમે કરો છો બધું આ સારું ન લાગે, તમારું નામ છે માર્કેટમાં, બરોબર? તો પછી આ બધું કેવું લાગે કે પેલું ચીપ લાગે. એટલે મેં સ્ટોરી મૂકી હતી. એટલે પછી એનો ફોન આવ્યો મને કે તમે એક જ હું જ દેખાવ છું. મેં કીધું ભાઈ જો આ હકીકત છે, હકીકત છે. એટલે પછી મેં કીધું તમે કહેતા હો તો હા, પણ હવે એમાં
પ્રોબ્લેમ મેં તમને કીધું એવું છે કે હવે એ લોકોને મારી સાથે પ્રોબ્લેમ હોય કે પછી કઈ ખબર ના પડી મને, એટલે મેં કીધું તમે કહેતા હોય તો તમારી મૂવી વિશે વાત કરવાની હું બંધ કરી દઉં, અને હું જાહેર કરીને નામ લઈ અને પછી હું બંધ કરીશ, ડાયરેક્ટ બંધ નહીં કરું. તો ખાલી એનો એટલો જ મેસેજ આવ્યો મને કે થેન્ક યુ. એટલે મેં કીધું ચાલો હવે આપણે સકેલ લઈએ. એટલે આપણે પછી જાહેરાત કરી દીધી કે વ્રજ ફિલ્મ સાથે આપણે કોઈ પેલા છે નહીં, એમની ફિલ્મો વિશે હવે વાત નહીં થાય. એટલે મને કૃપા કરીને કોઈ ડીએમ કરવો નહીં, કોમેન્ટ કરવી નહીં કે એની ફિલ્મ આવે તો આ ફિલ્મ આવે છે એનો રિવ્યુ કરો, કલેક્શન કરો, ટીઝર, ટ્રેલર. એટલે પછી કેસ આખો આપણે સકેલી લીધો છે કે આપણે કોઈ પર્સનલ દુશ્મની કે એવું કોઈ નથી. હમણાં પાછું ડમરુ વાળાનો પણ મને ફોન આવ્યો હતો, મને કે તો રજવાળા કે કો પ્રોડ્યુસર છે, તો મેં કીધું હું વિચારી, ના પાડી છે એટલે ના જ પાડી છે, પણ મેં કીધું હું વિચારી તમારું ટેલર ટીઝર આવે, મેં કીધું હું કન્ફર્મ નથી કરતો, તમારા કો પ્રોડ્યુસર છે એટલે નામ જોડાયેલું છે. એટલે મેં કીધું આપણે તો રસ ફિલ્મ મારે અત્યારે કાંઈ મેં કીધું કરવાનું છે જ નહીં. તો મને કે જરીક જોજો. મેં કીધું જોવાનું ક્યાં હોય, જોઈએ હવે ટેલર ટીઝર આવે પછી જોઈએ હવે હું કરવાનું છે. અત્યારે તો ચોખ્ખી જ ના છે, નહીં એટલે નહીં. આ રીતનો ટોપિક હતો. બરાબર. હવે આપણે એક નવો ટોપિક છે કે 2019માં ફિલ્મોની જાહેરાત થઈ હતી અને એ ફિલ્મો હવે 2026માં આવી રહી છે. તો પછી આ ફિલ્મોને કઈ રીતે ઓડિયન્સ મળશે, કઈ રીતે ચાલશે? કેમ કે ફિલ્મો તો ઓલમોસ્ટ જૂની છે. અજય દેવગનની નામ પણ આવી હતી, બહુ જૂની ફિલ્મ, તો એ ના ચાલી. આપણે ગુજરાતીમાં હવે આ રીતનું થવા જઈ રહ્યું છે, તો એ બાબતે તમારા શું મંતવ્ય છે? કેમ કે મારણ અને ફિરકી આ બંને ફિલ્મો આવે છે જે 2019માં એની જાહેરાત અલગ નામથી થઈ હતી. તો સૌથી પહેલા હું પૂછીશ વિપુલભાઈને કે વિપુલભાઈ તમારું શું માનવું છે આના વિશે? સાચું કહું તો હું તો ભૂલી જ ગયેલો કે આવી ફિરકી નામની કોઈ ફિલ્મ છે. અનાઉન્સ થયું ત્યારે ફરી યાદ આવ્યું કે અચ્છા હા યાર, આવી કોઈ ફિલ્મની એનાઉન્સમેન્ટ બહુ વખત પહેલા થઈ હતી. જાન્યુઆરીમાં પહેલા થઈ હતી 2026ના, પણ પછી એ પોસ્ટપોન થયું, તો ત્યારે આપણને ખબર નથી. તો મને એવું લાગે છે કે આ ડિરેક્ટર અને પ્રોડ્યુસરના કોઈ મતભેદોના કારણે આ ફિલ્મ બહુ ડિલે થઈ રહી છે. જોઈએ હવે કેવી નીકળે છે. જો સારી હશે તો પછી એને નથી નડવાનું, પેલું ટાઈમ બાદ નથી નડવાનો કે ભાઈ એ અગર મોડી રિલીઝ થાય છે, અગર વેલમેડ છે ફિલ્મ, સારી વાર્તા છે તો નહીં નડે, મને એવું લાગી રહ્યું છે. બટ અગર વાર્તામાં કઈ દમ નહીં હોય તો કદાચ નહીં ફરક પડે, કઈ એ તો ફ્લોપ જવાની છે નક્કી છે. બટ ઇટ્સ ઓકે. ક્યારેક ઘણી બધી ફિલ્મો બહુ લેટ થતી હોય છે, 2-4 વર્ષ નીકળી જતા હોય છે કોઈને કોઈ કારણોસર, અને પછી રિલીઝ થતી હોય છે. જેમ કે મારણ બી તો 2 વર્ષ પહેલાથી આવવાની હતી ને હવે આવી રહી છે, નેશનલ એવોર્ડ મળ્યા પછી રિલીઝ થઈ રહી છે. નેશનલ એવોર્ડ તો ફિરકી માટે બી એવું બની શકે છે કદાચ કે સારી વાર્તા નીકળી જાય અને ચાલી શકે છે. બાકી તો મને એવું નથી લાગતું કે બહુ પહેલાની ફિલ્મ છે ને અત્યારે રિલીઝ થાય છે તો કઈ ફરક પડે, એવું મને તો નથી લાગતું. સારી હશે તો થોડો ઘણો બિઝનેસ કરી દે. આમ પણ ગુજરાતી ફિલ્મો બિઝનેસ કેટલો કરે છે યાર, એટલે આ બી એવી રીતે જો અગર સારું પ્રમોશન ને બધું થાય તો કદાચ કરી લઈ શકે છે. આવું મારું માનવું છે. સિદ્ધાર્થભાઈ, તમે શું કહો છો? હવે ફિરકીનું તો વધુ તો હેમિશ કહે છે. એણે કંઈક સંશોધન કર્યું છે કે ફિરકી નામ પણ નહોતું, જે 16ની કે તમે વાત કરો છો ને, બીજા કંઈક નામે હતું. અને એ ટાઈમે કોઈ બીજી હિન્દી ફિલ્મ પણ હતી જે સિમિલર. હા, એટલે બંને ફિલ્મોના નામ અલગ હતા. હા, પણ આની કંઈક સ્ટોરી અલગ છે. હા, ફિરકીની સ્ટોરી કંઈક અલગ છે અને એની સાથે કોઈક એ જ જોનરની ને એ જ વિષય ઉપર કોઈ હિન્દી ફિલ્મ પણ એ જ સમયે આવી હતી જ્યારે 16માં રિલીઝ થવાની હતી. તો હેમિશ એના પર વધુ પ્રકાશ પાડશે. બાકી ગુજરાતી ફિલ્મો તો કોમેડી જ હોય ને, કોમેડી જ ચાલે છે. ફિરકી પણ કોમેડી છે એટલે ચાલી જશે, આપણે બહુ ચિંતા નહીં કરવા. એટલે કોમેડી ફિલ્મ છે એટલે ફિલ્મ ચાલી જાય, કારણ કે આપણને કોમેડી જ જોઈએ છે. બાકી જે કીધું ને મોડું થયું, વિપુલભાઈ એમની વાત સાથે સમજ છું. હિન્દીમાં પણ એવી ઘણી ફિલ્મો છે કે જે બહેતર એ છે કે લટકી જાય એના કરતાં રિલીઝ થાય. કોઈ પણ ફિલ્મ હોય, પછી કોઈ પણ ભાષાની હોય. હમણાં 1-2 મહિના પહેલા મેં ગુજરાતી ફિલ્મ એક આવી છે, છેલ્લા 2-3 મહિનામાં, હું નામ નહીં આપું. એના જેવું ન થાય તો સારું. એની અંદરની ખબર એવી છે કે
અડધું કોકે ડાયરેક્શન કર્યું, અડધું કોકે કર્યું. બજેટ પહેલાં જે ડાયરેક્ટર જૂના હતા એમને કીધું કે અમુક રકમમાં તમને બનાવી દઉં છું ફિલ્મ. પછી થયું કે સાલું આ તો નહીં બને, એટલે પછી ગોટાળા કરવા માંડ્યા ને ના આવે ને ખાડા પડવા માંડ્યા ને પ્રોડ્યુસર બિચારા નવા આપણે કહું ને જેમ કોમેડી આપણને કાયમ જોઈએ એમ આપણે વન ટાઈમ પ્રોડ્યુસર પણ કાયમ જોઈએ છે. એટલે આવા વન ટાઈમ પ્રોડ્યુસર જે રીતના એ ફિલ્મની હાલત થઈ છે બોક્સ ઓફિસ ઉપર, એના પરથી એવું લાગે છે કે એ પ્રોડ્યુસર પણ વન ટાઈમ જ રહેશે. પછી જે એક્ટર્સ હતા એમને ઓળખાણ હતી તો ક્યાંકથી લઈ આવ્યા ઇમ્પોર્ટ કરીને. તેમણે જેટલી ફિલ્મ બનાવી હતી એ બધું જોયું, એ તો હું બીજું બધું કરી આપીશ પણ હું છે ને દરજી કામ કરીશ, સાંધા મારી આપીશ, બાકી કંઈ નહીં કરું ને આટલા પૈસા લઈશ. પછી જેમ તેમ કરીને એ ફિલ્મ બનાવીને રિલીઝે થઈ, ચાલી નથી એ પણ વસ્તુ બાકી છે. એટલે ભલે મોડી રિલીઝ થાય પણ આવો સાંધા કટકા કરેલી ફિલ્મ ન હોય તો સારું, પણ કોકોનટ છે એટલે એવી આશા આપણે રખાય પણ નહીં. પેલી ફિલ્મ રંગા હતી એમ કહો ને, હવે યાર એમાં શું અસરમાં આવવાનું? હું કઈ નથી બોલ્યો. હા પણ હું તો બોલ્યો ને, એમાં શું વળી હું બોલ્યો? હા, હું કશું બોલ્યો જ નથી. એમિશભાઈ તમારું શું કહેવું? એટલે હું તો થોડો વધારે સમય લઈશ જેમ કીધું એમ. મેં હમણાં જ એક વીક તો હું પતાવી દઉં પેલા. હા, તો તમે પતાવી દો. હા સુનિલભાઈ, હવે તમે જે અમિતભાઈ કીધું ને, હવે મારો એક અનુભવ છે, મેં એક વસ્તુ નોટ કરી છે કે કોઈ પણ ફિલ્મ અમુક વર્ષે શૂટ થઈ, માનો કે અત્યારે 2026 શૂટ થઈ છે, પછી એ કોઈ કારણોસર લટકી ગઈ, ડબ્બામાં ગઈ, બરોબર, બની ગઈ છે અને કદાચ અનાઉન્સમેન્ટ પણ થઈ ગયું, પછી એ ફિલ્મ લટકી ગઈ કે ડબ્બામાં ગઈ કે XY જે કઈ પ્રોબ્લેમ આવ્યો, પછી 5 વર્ષ પછી ફરી વાર એ ફિલ્મને એ લોકો ડબ્બામાંથી કાઢે છે અને અનાઉન્સ કરે છે કે ભાઈ આને રિલીઝ કરવાની છે. તો મારો એક અનુભવ એવો છે કે એ ફિલ્મ ફ્લોપ જ જાય છે, બરોબર. એનો એક રસ્તો એ છે કે ડાયરેક્ટ OTT પર આપી દો. બોલિવૂડમાં આવું ઘણું થયું છે. અમુક વર્ષો પછી જયારે એ લોકો પાસે બજેટ આવે કે પછી કઈ હરખો રસ્તો આવે, એ ડાયરેક્ટ OTT પર જવા દે છે. થિયેટરમાં જો એ ફિલ્મ લાગે છે તો લગભગ એ ફિલ્મ ફ્લોપ જાય છે, બરોબર. હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે OTT નથી, એટલે એ લોકો પાસે તો રસ્તો જ નથી. હા, એક હમણાં ઉભરે છે ધીમે ધીમે જોજો OTT કરીને, એટલે એ એક વસ્તુ સારી છે કે ધીમે ધીમે એનો ગ્રો થાય છે. અહીંયા તમે જે ફિરકીની વાત કરી એનું કંઈક પેલા બીજું નામ હતું, મને તો એ ખબર નહોતી, ત્યારે મારી ચેનલ નહોતી. મને કોઈક દર્શકે કમેન્ટ કરી હતી, પણ એ પછી મેં ધ્યાનમાં એને મને આઈડી પણ મોકલી હતી. મને કે જો આઈડી ચેક કરો, એમાં કે આ ફિલ્મ ઓલરેડી 2019 અનાઉન્સ થઈ ગઈ છે બીજા નામથી. એટલે ત્યારે જે મેં કમેન્ટ વાંચી ને ત્યારે હું બરોબર બીજા કામમાં હતો, એટલે મેં કીધું હું થોડોક ફ્રી થઈને કમેન્ટ જોઉં. તો એ કમેન્ટ જોતા મને ભૂલાઈ ગઈ, એ આઈડી ઓપન કરતા મને ભૂલાઈ ગઈ. ત્યાં પછી મને હેમિશે કીધું કે આ રીતની આખી પ્રોસેસ છે, તમે જુઓ. એટલે પછી મેં જોયું, એટલે ત્યાં નામ એનું બીજું હતું. એટલે એ સમયમાં કલાકારોના ચહેરાઓ પણ તમે ખબર હશે 5 વર્ષમાં ચહેરાઓમાં કેટલો પેલો આવે છે. એટલે એ સમયમાં શૂટ થયેલી ફિલ્મ છે અને હવે અત્યારે આ લોકો રિલીઝ કરે છે અને ફિરકી નામ આપે છે. અને આ તો પેલી જય કનૈયા લાલકી સાથે રિલીઝ થવાની હતી ને જાન્યુઆરીમાં. હા, હવે એ તો ખબર નહીં ક્યાંથી ઘૂરી ચડી, ડિરેક્ટર ને ઘૂરી ચડી ને હા. એટલે હવે એ લોકો અત્યારે પછી મને એક ઇસ્યુ એ લાગે છે પ્રોડ્યુસર નો હશે, કારણ કે એ સમયે જયારે રિલીઝ કરવાની હતી ને ત્યારે પ્રોડ્યુસર નું નામ બીજું હતું, અત્યારે બીજું આવે છે. એટલે ગમે એ કઈક પૈસાનો ઇસ્યુ કે જે કઈ હોય, પણ ઇન શોર્ટ અત્યારે એમ છે કે અનુભવ ને રેકોર્ડ એવો છે, ઇતિહાસ એવો છે કે ફિલ્મ ફ્લોપ થાય. પણ અહીંયા કોકોનટ છે એટલે કદાચ કેસ અલગ થઈ શકે છે, આ વસ્તુ છે. પણ જે ચટણી આરે કરવાની જે કરી છે ને એ નહોતું કરવાનું. ચટણી ત્યાં ઓલરેડી હતી, મોટી ફિલ્મ ઓલરેડી હતી, તો પછી ત્યાં જે અનાઉન્સ કરવાની કઈ જરૂર મને નથી લાગતી. આ વસ્તુ તદ્દન ખોટી છે, બરોબર. હું અત્યારે છેલ્લા થોડાક મહિનાથી મારું ગણિત એવું છે, ગુજરાતીમાં બોલિવૂડ સાથે ક્લેશ કરો એમાં કોઈ વાંધો હવે નથી. કારણ કે એક રેકોર્ડ મેં એવો જોયો છે કે બોલિવૂડની કદાચ કોઈ પણ મોટી ફિલ્મ આવે, ગમે તેવા સલમાન ખાનની કે SRK ની કેમ પણ ના આવે, એની સાથે તમે ગુજરાતી ફિલ્મ લાવો છો
તો એ એનું કલેક્શન કરી જ લે છે. પણ ગુજરાતી મોટીની સાથે મોટી ગુજરાતી લાવો છો, આ પ્રોબ્લેમ છે. બરોબર, એટલે આ વસ્તુ નહોતી કરવાની જે કોકોનેટે કરી છે, અને કોકોનેટની હિસ્ટ્રી છે આવું જ કરે છે. છેલ્લે એને વર્ષ લેવલ 2 સાથે પણ એવું કર્યું, અને અત્યારે ચટણી સાથે પણ એવું કર્યું છે. તો આ વસ્તુ એ ખોટી કરે છે. હા, કોકોનેટનો એક ઇતિહાસ સારો છે કે એની કોઈ ફિલ્મો ફ્લોપ નથી જતી, પ્લસ એ બોક્સ ઓફિસ કલેક્શન કરી આપે છે. તો આનો ફાયદો ઉઠાવવાની જગ્યાએ આનો ફાયદો કોકને અપાય, મારું આવું માનવું છે. તો ચટણી સાથે જે કર્યું છે કોકોનેટે, આ વસ્તુ નહોતી કરવાની. બાકી બધાના પોતપોતાના ગણિત છે, અને અંદરો અંદરથી પોતપોતાના છે. બાકી ઇન શોર્ટ, ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક પરિવાર છે, આ વસ્તુ યાદ રાખજો. એટલે આવું તો મેં સાંભળ્યું હતું. એટલે પણ પરિવારમાં એટલે ઝઘડા થાય ને, બે દીકરાઓ નોખા પડી જાય, પોતપોતાના ધંધા કરે, એટલે આ એવું પરિવાર છે. હા, એટલે એવું કઈક હશે એમ. પરિવાર જ બાકી છે. પરિવાર છે એ ભૂલતા નહીં તમે. પરિવાર છે. પરિવાર જ છે, પણ નોખા દીકરા થઈ ગયા એવું. રમેશભાઈ, શું કેવું તમારું હવે? હવે હાલમાં વસ્તુ એવી છે કે હું ચટણી અને આની બેની વાત કરીશ. પહેલા આની આપણે વાત કરીએ તો કોકોનટ આમાં અચાનકથી જોડાયેલું છે. કારણ કે આ ફિલ્મનું નામ પહેલા હું, મારી વાઈફ ને એનો હસબન્ડ, આટલું મોટું નામ હતું. અને આ આવવાની હતી 6 ડિસેમ્બર 2019. હવે મજાની વાત શું છે કે એ દિવસે સેમ નામ વાળી કહું કે સેમ જોનર વાળી ફિલ્મ કહું તો કાર્તિક આર્યનની પતિ પત્ની ઓર વો પણ આવી હતી. હવે તમે આ બેના નામ જુઓ, પ્લસ એ દિવસે પાણીપત પણ આવી હતી, પેલી સંજય દત્ત ને અર્જુન કપૂર વાળી. હવે અહીંયા પ્રોબ્લેમ જેમ સુનિલભાઈએ કીધું ને કે પ્રોડ્યુસરનો જ છે. કારણ કે પહેલા પ્રોડ્યુસરમાં પારિતોષ પેઇન્ટર અને એક શાંતારામ માનવે કરીને એક પ્રોડ્યુસર હતા. પણ એમનું શાંતારામ માનવેનું નામ હવે નથી, જે નવું ફિરકીનું પોસ્ટર આવ્યું છે. અને હવે ઓવરઓલ કોકોનટે ટેક ઓવર કરી લીધું છે. જેમાં તમને કહું તો ઓવરઓલ પ્રોડક્શન હાઉસ જે હતું કંઈક આઈડિયાઝ એન્ટરટેનમેન્ટ કરીને, એ પણ નથી. એટલે વસ્તુ આમાં હું એવી સમજુ છું કે ચલો 2019ની ફિલ્મ છે. મેં મારા વિડીયોમાં એ પણ કીધું હતું કે અત્યારે તમે રિલીઝ કરો છો, પણ 2019 પછી આપણી કોમેડીમાં 50% તો ફેર આવ્યો છે. ત્યારે તમે આ પિક્ચર જોવા જશો તો ત્યારે તમને પેલી 18-19ની જે અર્બન કોમેડી હતી એ જ જોવા મળશે. અત્યારે એવી એક ફિલ્મ પણ આવવાની છે જે લંડનમાં શૂટ થઈ છે, પણ એની પણ કોમેડી તમે ટ્રેલર ઉપરથી જુઓ તો તમને ખબર પડી જાય કે આ 18-19માં આવી હોત તો ચાલી ગઈ હોત, પણ આ વખતે આ વર્ષે કોમેડીમાં આવી ફિલ્મ આવે છે તો નહીં ચાલે, એવી વસ્તુ છે. પ્લસ વાંધો તો ક્લેશમાં શું છે કે તમે વર્ષ લેવલ 2 ને બચુની બેનપણીનો ક્લેશ કરશો ને તો ઓડિયન્સ એટલીસ્ટ ડિવાઈડ થઈ જશે. પણ ફિરકી અને ચટણીનો સેમ જોનરનો ક્લેશ કરશો ને તો ઓડિયન્સ પછી વર્ડ ઓફ માઉથ સિવાય પછી કોઈ ઓપ્શન જ નહીં રહે લોકો પાસે. તમે કોમેડી સામે કોમેડી મૂકો છો તો નહીં જ ચાલે, એવી વસ્તુ છે. જ્યારે હું ચટણીની વાત કરું તો સંદીપભાઈ અને મલ્હાર જેટલી વાર જોડે આવ્યા છે એટલી વાર સારું જ થયું છે એવું આપણે ન કહી શકીએ. એ આપણે આ વર્ષે જોયું પણ છે. બીજી વાત એક મિનિટ આપણે ગેસ્ટ એડ થાય છે, કરીએ છીએ વિપુલભાઈ કે સરપ્રાઈઝ ગેસ્ટ છે. વિડિયો વિઝ્યુઅલ નથી આવતું. હેલો, આજે સ્વાગત છે તમારું આ ડાયરાની અંદર. થેન્ક યુ. વિપુલભાઈ વધારે વાત કરશે. હા, એકચ્યુઅલી એક ગેસ્ટ એડ કરવાની વાત ચાલી રહી હતી અમારે, અને મને અચાનક જ થયું કે ચલો ધ્રુનાદને એડ કરીએ. તો ધ્રુનાદને મેં એમ જ, ધ્રુનાદ થોડો શરમાળ છે, જનરલી આવતો નથી આવી બધી જગ્યા ઉપર, પણ આજે વળી મેં એને મોકલી લિંક તો એને વળી સરપ્રાઈઝલી હા પાડી દીધી કે હા હું એડ થઉં છું ચલો આજે. તો ધ્રુનાદ વિશે જરા બે શબ્દ કહી દઉં કે ધ્રુનાદ એ કમઠાણ ફિલ્મનો રાઇટર ડિરેક્ટર છે, અને ઘણી બધી બીજી બધી ધ્રુનાદે કમઠાણ લખી પણ હતી અને ડિરેક્ટ પણ કરી હતી. બહુ બધા લોકો સાથે કામ કરી ચૂકેલો છે અને બહુ સરસ મજાની ફિલ્મ બનાવી હતી અને અત્યારે પણ ઘણી બધી ફિલ્મો ઉપર કામ કરી રહ્યો છે. તો ધ્રુનાદ અત્યારે આપણી સાથે જોડાયેલો છે. ધ્રુનાદ, વાત ચાલી રહી હતી કે ફિરકી નામની ફિલ્મ છે જે 2019માં રિલીઝ થવાની હતી, જે હવે થવા જઈ રહી છે, અને અમારા બધાના જવાબ પતી ગયા હતા. હેમિશ કહી રહ્યો હતો એના વિશે. હેમિશ, કન્ટિન્યુ કર. હું એ જ કહેતો હતો કે આપણે 2019ની ફિલ્મ અત્યારે લાવીએ એમાં કોઈ વાંધો નથી,
પણ આપણે જે એક પેલી એકની એક ટાઈપની કોમેડીથી જે થોડાક બહાર નીકળ્યા હતા ને એ પછી નડશે આમાં. પ્લસ તમે પેલો કોકોનટ અનાઉન્સમેન્ટ વિડીયો જુઓ, જે એમને 6 ફિલ્મો અનાઉન્સ કરી હતી એક સાથે, એમાં તમે આ લોકો બધાના ફેસીસ પણ જોશો ને તો 6 વર્ષ પહેલાના છે. અને સામે વાત રહી ચટણીની, તો હું એવું કહેતો હતો કે બોક્સ ઓફિસ ફૂલ પણ મેટર કરે છે. જ્યારે તમે મલ્હાર અને આરોહીને સાથે જુઓ છો તો એમનું બોક્સ ઓફિસ ફૂલ બહુ સારું છે. પણ સંદીપભાઈ એની પહેલા ડુ નોટ ડિસ્ટર્બ કરીને એક વેબ સિરીઝ લાવ્યા હતા મલ્હાર અને માનસી જોડે, તો એટલી નહોતી ચાલી. જ્યારે મલ્હાર અને પૂજા જોશી જોડે આવ્યા છે તો એમની પણ 2 ફિલ્મો આવી છે, ઇફ આઈ એમ નોટ રોંગ, લગન સ્પેશિયલ અને એની પહેલા વીર ઈશાનું સીમંત કરીને. એમનો બોક્સ ઓફિસ ફૂલ જોડે એટલો સારો નથી જ્યાં સુધી હું સમજુ છું. એટલે આમાં 2 સાઈડ એટલી કહી શકું ને તો 2 સાઈડ થોડીક આમ ગૂંચવાણી છે. અને એમાં પણ વસ્તુ શું છે કે સંદીપભાઈ એક હેપીલી નેવર આફ્ટર કરીને પણ વેબ સિરીઝ કરી હતી ઓહો માટે, જેને પણ એટલો સારો રિસ્પોન્સ નહોતો મળ્યો. તો આમાં થશે શું કે આમાં 2 સાઈડ બંને ભરાયા છે, કે સેમ જોનરની એક તો કદાચ ફિલ્મ હોઈ શકે છે, અને એમાં પછી છેલ્લે જે મેટર કરશે એ ઓડિયન્સ નો વર્ડ ઓફ માઉથ છે. બાકી મેં તો મારા રિવ્યુમાં કીધું છે કે અમારે સારું છે, અમને 2 ફિલ્મોના રિવ્યુ કરવા મળશે, એટલે આપણી માટે તો ફાયદાકારક જ છે છેલ્લે. પૈસા તો આપણે ખર્ચવાના ને 2 ફિલ્મો. ધ્રુવનાથની પાસેથી બી જાણીએ શું કહેવા માંગે છે. ધ્રુવનાથ, પ્રશ્ન એવો હતો કે ફિરકી નામની એક ફિલ્મ જે 2019માં અનાઉન્સ થઈ હતી ને હવે રિલીઝ થવા જઈ રહી છે, તો શું લોકો એને સ્વીકારશે કે નહીં? આવો એક પ્રશ્ન હતો જેના બધા અમે જવાબ આપ્યા. અગર તને એવું લાગતું હોય કે કંઈ કેવું છે તો કહેજે ભાઈ. એટલે હું તો એટલું જ જણાવી શકીશ કે હશે એમના કોઈ કારણો કે જેના કારણે અત્યાર સુધી રિલીઝ નથી કરી શક્યા, અને ફિલ્મની ક્વોલિટી સરસ હશે, વાર્તા સરસ હશે, ઓડિયન્સને ગમશે તો ચાલશે. બાકી હવે 2026માં બનાવેલી વસ્તુ પણ નથી ચાલતી હોતી, એટલે એ બધું તો છેવટે પછી ફિલ્મની વાર્તા, ક્વોલિટી, એ લોકોએ શું બનાવ્યું છે, કેવું છે કેવું નહીં, એના ઉપર આધાર રાખે છે. મને ફિલ્મ વિશે બહુ જાણ નથી એટલે હું વધારે કંઈ કહી નહીં શકું, પણ જેમ કે મારણ ફિલ્મ છે જેનું ગઈકાલે ટ્રેલર આવ્યું, તો મારણને પણ બને ખાસો સમય થઈ ચૂક્યો છે. એ ફિલ્મ ઘણા સમયથી બનેલી, રિલીઝ નહોતી થઈ. હા, એ 2019માં જ જાહેરાત થઈ હતી. ત્યારે જ એની થઈ ગયેલી લગભગ કોરોના વખતે કેમ, અને ત્યારની બનેલી છે. પણ કાલે ટ્રેલર જોયા બાદ અપેક્ષાઓ મારી પર્સનલ તો મને ખાસી, કારણ કે મેકિંગ એવું સરસ દેખાય છે, અભિનેતાઓ પોતાને પ્રૂવ કરી ચૂકેલા સારા અભિનેતાઓ છે. દીક્ષા જોશી, શ્રુહદભાઈ છે, કે યશ છે, તર્જની છે, બધા સારા અભિનેતાઓ છે જેમણે અલગ અલગ પ્રકારની વાર્તાઓમાં કામ કરેલું છે. અને એની મેકિંગ જુઓ તો બધી જ રીતે આમ ટ્રેલર જોઈને તો અપેક્ષા બની રહી છે. હવે એમાં ટ્રેલર જોઈને વિચાર નથી આવતો કે આ જૂની ફિલ્મ છે એમ, એટલે એ તો હવે એ આ ફિરકી છે કે મારણ છે, કેવી વાર્તા છે, કેવું એ લોકો સાથે કનેક્ટ કરે છે એની ઉપર આધાર રાખે છે. એટલે આવું મને લાગે છે. હવે આપ જણાવો. મારી વાત કરું ને તો બધાના મંતવ્ય જાણ્યા પછી મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જૂની ફિલ્મો આવે એનો વાંધો તો નથી, પણ એનું પ્રમોશન નથી દેખાતું એટલું. પહેલી વસ્તુ તો કેમ કે અત્યારે આપણે જોઈએ મારણ સોલિડ ટેલર છે, મને તો એટલીસ્ટ જબરજસ્ત ગમ્યું છે. જે પ્રેઝન્ટેશન કર્યું છે ટેલરનું જબરજસ્ત છે, પણ પ્રમોશન હાલ હવે 1 વીક બાકી છે, 1 વીક પણ કરતા પણ ઓછો સમય છે. ટેલર હવે આવ્યું છે, ફિલ્મ કેટલા લોકો સુધી પહોંચશે? જો કે મેકર્સને આની ચિંતા નથી ઓલરેડી, કેમ કે નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. કલેક્શનની ચિંતા નથી, પણ ફિલ્મ એટલીસ્ટ સારી બની હોય તો દર્શકો સુધી પહોંચવી જોઈએ. આપણે આગળ વધીએ હવે નવા મુદ્દા સાથે. એક આ વિશે હું એક લાઈન બોલી દઉં. ઇન્ડસ્ટ્રીના એક મિત્ર સાથે ગયા અઠવાડિયે મુલાકાત થઈ, ત્યારે હજી આ જાહેરાત નહોતી થઈ, પણ અમે બધાએ એટલે જે દિવસે નેશનલ અમે બેઠા હતા ને ત્યાં જ જાહેરાત થઈ નેશનલ એવોર્ડ એમ કે મારણને. પેલું રીલ સ્ક્રોલ કરતા હોઈએ ને તો એમણે બહુ મસ્ત વાત કરી. એટલે અમે ત્રણેય એ બાબતે એગ્રી થયા કે ભાઈ હવે આ તરત આવવી જોઈએ. તો એમણે એટલી સ્પષ્ટતાથી કહ્યું કે તરત આવશે, જો હશે તો આ મંથ એન્ડમાં આવશે. એટલે તમે જે કીધું ને કે તો પછી એનો પ્રચાર શું,
તો કે ભાઈ અભિષેક જૈનને તમે ઓછા ના આંકો, એ માસ્ટર છે પ્રચારના. હા એ એક અઠવાડિયે પહેલા બી જાહેરાત કરશે ને તો બધું ઊંધું ચત્તું કરી નાખશે. એટલે હજી તો ગઈકાલે આપણે જો તમે જો ટીઝર આવ્યું અને 1-2 દિવસમાં ટ્રેલર આવી ગયું. હવે ટ્રેલર આવ્યું છે, હવે આવતીકાલે એ વીક ચાલુ થાય છે કે આવતા શુક્રવારે એ મૂવી આવે છે. હવે જો એ ધમધમાવશે, એટલે બહુ નહીં પણ એવું કરશે ઇફેક્ટિવ કે તમારી રીલમાં ને બધે તમને મારણ જ દેખાશે. આ તમે નોંધી રાખજો. બરાબર. તો હવે આગળ વધીએ ડાયરામાં કે લાલો ફિલ્મ આવી એના પછી ભગવાન પર આવનારી ફિલ્મો વધી ગઈ છે, અથવા તો કદાચ પહેલા પણ લખાયેલી સ્ક્રિપ્ટ હોય અને એના પછી રિલીઝ થઈ હોય. પણ હવે જે 2000 આપણે 6 મહિના થઈ ગયા છે, 1 વર્ષ જેવું લાલોને, તો પછી હવે જે ફિલ્મો આવશે ભગવાન ઉપર, ઘણી જાહેરાતો થઈ છે આપણે, તો એના વિશે શું માનો છો તમે? આ પ્રકારની ફિલ્મો વધારે ચાલશે કે પછી નિષ્ફળતા મળશે? સુનિલભાઈ થી આપણે શરૂઆત કરીએ. એ એક્સપર્ટ છે આ બાબતમાં. હા એટલે જ ને. લાલો જયારે સક્સેસ ની પીક ઉપર હતી ને, જયારે 50 કરોડ અરાઉન્ડ નું કલેક્શન હતું ને, ત્યારે આમ આખા ગુજરાતમાં લાલો લાલો થતું. અને પછી જયારે 80 કરોડે પૂગ્યું એટલે બધાને રાહ એવી હતી કે હવે 100 કરોડ પાકા. એમાં વિપુલભાઈ પહેલા હતા કે હું તો 100 કરોડ કરાવીશ જ તે. બરોબર, એટલે 20 કરોડ વિપુલભાઈ ઘરના આપ્યા છે. હું તો 15 કરોડ હતું ત્યારથી કહેતો હતો. આપણે 15 કરોડ ઉપર ડાયરો કર્યો હતો અમિત. એટલે 15 કરોડ ઉપર જ હતી ત્યારથી કહેતો હતો 100 કરોડ ની. હા ભાઈ, હવેથી ધ્યાન રાખજો. એટલે હવે વિપુલભાઈ ની સામે આપણે બોલો થોડુંક ધ્યાન રાખવું પડશે. એટલે લાલો પીક ઉપર હતી ને, ત્યારે પછી ઇન્ડસ્ટ્રીમાંથી તમે જોયું હોય તો બધાના કમેન્ટ્સ ને રીલ્સ ને એવી આવતી હતી કે અત્યારે આ ફિલ્મ આ ટોપિક પર સફળ તો થઈ ગઈ છે, પણ હવે ભવિષ્યમાં આપણે આના ટોપિક પર નથી રહેવાનું. આવું ઇન્ડસ્ટ્રીના લોકો કહેતા હતા. મેં રીલ જોયેલી છે, સ્ટોરી વાંચેલી છે. ઇન્ડસ્ટ્રીના લોકો કહેતા હતા કે આ લાલો ફિલ્મ જે ટોપિક પર બની છે, સેમ ટોપિક આગળ ને આગળ બનતો ના રહે એનું ધ્યાન રાખવાનું છે, અને નવા ટોપિક પર આપણે ડાયવર્ટ થવાનું છે. હવે એના જ લોકો લાલો પછી સેમ ટોપિકમાં, અને આ હમણાં મેં કઈ મૂવીમાં જોયું છે, આપણે જે કૃષ્ણ ભગવાનના જે જૂના ભજનો છે ને, એના એ જ તાલમાં એના એ જ કલાકારોએ ગાયેલા ભજન સીધા આમાં મૂકી દેવામાં આવ્યા છે. બોલો, કોઈ વસ્તુ કરી જ નથી. એટલે સેમ ટુ સેમ વસ્તુ તમે જોવો ને તો લાલોમાં જે આપણે લોકો નાચતા હતા છેલ્લે ભજનમાં, એની વસ્તુ કરવાની ટ્રાય કરી છે. લાલોમાં બધું નેચરલ થતું હતું, અને એના પછી જે ભગવાનની આધારિત ફિલ્મો આવે છે એમાં બધું લોકો સેમ લાલા જેવું કરવાની ટ્રાય કરે છે. તમે એ કે મૂર્તિ લઈને આવો, તમે એ કે નાચો, પેલા ભાઈ કે રીલ બનાવશે, પછી બીજાને કે તને એ કે 200 રૂપિયા આપવામાં આવશે, તારે થોડુંક રડવાનું છે, બરોબર છે, પેલા ભાઈ રીલ બનાવશે. સેમ ટુ સેમ કૃત્રિમ કરવામાં આવે છે, પણ આમાં કોઈ સફળ નહીં થાય. તમે લખી લેજો, લાલોમાં જે થયું હતું એ બધું નેચરલ હતું, અને અહીંયા તમે જે કરો છો એ માનવ સર્જિત છે. એટલે આમાં સફળતા નહીં મળે. હજી પાછા વળી જાઓ અને નવા ટોપિક પર ફોકસ કરો, નવા ટોપિક શોધો. બાકી ભગવાનના નામે તમે ફિલ્મ બનાવશો અને અમારી ફિલ્મ 100 કરોડ 50 કરોડ 10 કરોડ થઈ જશે, આ બધા વેમ છે, નહીં ચાલે. સીધી જ વાત છે, નહીં ચાલે. વિપુલભાઈ તમારું શું કેવું? બસ એ જ જે સુનિલભાઈએ કહ્યું એ કે લાલાની સફળતાને એન્કેશ કરવી એટલે એ તો બહુ મુશ્કેલ છે, એને કરાય જ નહીં. સમજદાર મેકરો છે ને, સાચું કહું ને તો જે સમજદાર મેકરો છે ને, એમાં અગર લાલા પહેલાથી અગર કૃષ્ણ ભગવાનનો રેફરન્સ પણ હતો ને તો એમણે કાઢી નાખ્યો, કારણ કે પછી મતલબ નથી હોતો. એવું લાગે કે ભાઈ આ લાલાના પ્રભાવમાં બનાવવામાં આવેલી પિક્ચર છે, એટલે એ કાઢી નાખે. સમજદાર મેકરો આવું કરે. અને આ સમજદાર મેકરો હોય કે જે લોકોને, અને એક ફિલ્મ હમણાં જે રિલીઝ થઈ છે એના મેકરનું તો એવું જ છે કે અગાઉની કોઈ હિટ ફિલ્મ હોય એના જેવી ફિલ્મ બીજી પાછળ બનાવી દેવી, એવું જ ઇતિહાસ છે એમનો. તો એનીવેઝ, પણ આ લોકોએ કોઈકે તો વૈશલ શાહે કદાચ એવું કહ્યું હતું કે મહેરબાની કરીને કે રીલ મૂકી હતી કદાચ એમણે, મહેરબાની કરીને હવે લાલા, કાં તો કેડીએ કાં તો વૈશલ શાહે, કે ભાઈ મહેરબાની કરીને. અરે ઘણા લોકોએ મૂકી હતી, અને હું તો મારી પાસે તો નામ છે, જે ભાઈએ રીલ મૂકી હતી ને એ ભાઈની જ ફિલ્મ આવે છે. બોલો, અનાઉન્સ થઈ છે. અને વિપુલભાઈ પણ એક ફિલ્મ બનાવે છે.
હા એ બનાવીએ છે, વિપુલભાઈ ની ફિલ્મ ના તો રિવ્યુ કરવાનો પૈસા લેવાનો છું, કાયદેસરના પૈસા લેવાનો છું. અમારી ફિલ્મમાં કૃષ્ણ ભગવાન હવે નથી આવતા. એનીવેઝ નથી આવતા. તો હા, કારણ કે એટલે જ મેં કહ્યું કે ધ્યાન રાખવું પડે કે ભાઈ કોઈ વસ્તુ એવું ના લાગે કે ભાઈ આ અગાઉથી બનેલી ફિલ્મ છે, હા, એનો પણ રેફરન્સ લઈને એની સફળ. એટલીસ્ટ ફિલ્મ રિલીઝ થાય પછી થિયેટરમાં બધા મૂર્તિ લઈને નાચે એટલું કરજો. ફિલ્મમાંથી ભલે કાઢ્યા પણ થિયેટરમાંથી ના કાઢતા. મૂર્તિના પૈસા મારા તરફથી. Continue કરો. અને એટલે પછી આ બધું તમે એટલે કહો છો કે પછીના ડાયરામાં તમે જ મને ગાળો દો એટલા માટે કહો છો આવું બધું કરવાનું. એમાં તમે નહીં હો, ચિંતા ના કરો. એટલે જ તો. ખબર નહીં હોય. Anyways, તો આવા પ્રકારની ફિલ્મો બનાવવાનો કોઈ મતલબ નથી. એકની એક પ્રકારની ફિલ્મો નહીં ચાલે એ નક્કી છે, અને એ કોઈ જોવા નહીં જાય એ નક્કી છે, કારણ કે કંઈક નવું કન્ટેન્ટ તો આપવું જ પડશે. એ સિવાય લાલાની સફળતાને તમે એન્કેશ કરવા માંગતા હો તો એ પોસિબલ નથી, નહીં ચાલે. અરે એ સિવાયના અલગ સબ્જેક્ટો લઈને આવા વાળી ફિલ્મો બી ગુજરાતીમાં માંડ ચાલે છે, ત્યાં લાલાની તો ક્યાં વળી વાત જ કરવાની કે તમે એનો રેફરન્સ લઈને ચાલો. સો નોટ પોસિબલ કે તમે એવા પ્રકારની ફિલ્મો બનાવો અને ચાલે, એ બિલકુલ અને યોગ્ય પણ નથી. ધ્રુણાથભાઈ શું કહેશો તમે? તમે તો અંદરના માણસ છો. એટલે બંને વડીલોની વાત તો આમ તો સાચી છે, પણ હવે જેવું પેલું શું કહેવાય કે છેલ્લો દિવસ વખતે થયેલું કે સુનિલભાઈ તમને વડીલ કીધા. કેમ કરવું? સબસ્ક્રાઇબરમાં તો છે જ. અમિતભાઈ, સુનિલભાઈ, હેમિશ, સિદ્ધાર્થભાઈ, વિપુલભાઈ, તમારા જેમ કે હમણાં સવારે જ જોયો છે મેં પેલા લાયક નાલાયક નો વિડીયો અમિતભાઈ નો, હું સતત ઓહો. જોતો પેલા તન્મયભાઈ વાળા ગ્રુપમાં હું છું, એટલે જેમ કે હેમિશે ગઈકાલે કેમ આદર્શ બાલ વિદ્યાલયનો રિવ્યુ મૂકેલો ને, એટલે હું સતત આપ લોકો મારા યુટ્યુબમાં ને બધા પર હોવ જ છું, એટલે આમ હું સતત સાંભળતો હોઉં છું કે શું ચાલી રહ્યું છે ને શું છે કે નહીં. તો છેલ્લો દિવસ વખતે જેવું થયેલું કે છેલ્લો દિવસ સફળ થઈ અને પછી એટલી મિત્રો વાળી ફિલ્મો આવી ગયેલી, એટલે હાલ એ જ થઈ રહ્યું છે કે એક તો લાલોના કારણે સૌથી સારી વસ્તુ શું થઈ કે ઇન્વેસ્ટર્સ અને ફાઇનાન્સર્સનો ગુજરાતી ફિલ્મો પ્રત્યેનો વિશ્વાસ એક પાછો આવ્યો, કે જે લાલો આવ્યા બાદ આ છેલ્લા એક વર્ષમાં હું પોતે, કારણ કે હું ઘણી બધી વાર્તાઓ સાથે એક્ટર્સને લઈને અમે બેસતા હોય કે પછી ઇન્વેસ્ટર્સ સાથે બેસતા હોય, ફાઇનાન્સર્સ સાથે બેસતા હોય, તો જે વર્ષ દોઢ વર્ષ પહેલા જે થોડાક સ્કેપ્ટિકલ હતા એ લાલાના આવ્યા બાદ ખૂબ જ હવે એ વિશ્વાસ સાથે અને એક ઉત્સાહ ઉમળકા સાથે એ લોકો ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે, ફિલ્મ બનાવવા માંગે છે. પણ પછી ઘણા બધા એટલે 50-60% જેવા લોકોને મગજમાં લાલાનું જ ઉદાહરણ છે કે એક તો 50-60 લાખમાં ફિલ્મ બનાવી દેવી અને આ જ પ્રકારનું કશું કરી નાખવું કે જેથી આવી રીતે થઈ શકે. હવે ત્યારે લાંબુ નથી વિચારતા કે, અને આપણી પાસે તો ઉદાહરણો છે જે છેલ્લો દિવસનું હોય કે બીજા કશાકનું હોય, કે હિન્દી ફિલ્મોમાં પણ એવું થાય છે કે એક કશિક કોઈક પ્રોપર કોઈક શું કહેવાય કોઈક સ્ટાઇલની અથવા કોઈક પ્રકારની વાર્તા કોઈક હિટ થઈ તો એના જેવી પછી અનેક પછી બનતી હોય છે, સારા ખરાબ બધા પ્રકારના વર્ઝન બનતા હોય છે. એટલે લાલો જેવું જ બનાવવું એવી દોટ અત્યારે લાગેલી તો છે જ કે ઓછા પૈસા નાખી વધારે પૈસા કમાઈ લઈએ અને આવું ભગવાન વાળું કશું કંઈક કરી નાખીએ એવું લાગેલું તો છે જ બધા. એટલે જે લોકો સરખા ફિલ્મ મેકર છે કે જેમને ખબર પડે છે, વૈશલભાઈ હોય કે અભિષેક જૈન હોય કે અભિષેક શાહ હોય કે કેડીભાઈ છે કે બીજા અનેક લોકો છે, એ લોકોની ફિલ્મોમાં તમે જોશો તો તમને એવું નહીં લાગે કે આ લાલોની જ પેલી વસ્તુ કોપી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ હવે પેલું સાવ સસ્તામાં ફિલ્મ બનાવી દેવી છે અને ગમે તેમ પછી એને આવું સબસિડી માટે અથવા તો આમ ચાલી જશે અને પછી આમ પેલા ખોટા સપના બતાડી દીધા હોય ઇન્વેસ્ટર્સને, એવું બધું કાયમથી ચાલતું આવ્યું છે. એટલે હાલ અત્યારે લાલોનું ઉદાહરણ તાજું છે, એટલે લાલોના નામે જેટલું કમાઈ લેવાય અથવા જેટલું થઈ શકે એવું બધા કરી રહ્યા છે. એટલે એવા જે કોઈ પણ ઇન્વેસ્ટર્સ છે એ લોકો જો કંઈક વિચાર કરે અને પોતાના પૈસા બચાવી શકે
એમના નસીબ, એમ કે જો એમના નસીબ સારા હશે તો એ બચી શકશે એમ. બાકી હવે આમાં તો હવે શું થઈ શકે એમ, કારણ કે દરેક માણસને કંઈક ને કંઈક આર્ટ બનાવવાની કે ફિલ્મ બનાવવાની છૂટ છે ને એમના પૈસા છે, એટલે હવે જો એ લોકો એવું જ કંઈક બનાવવા માંગતા હોય તો એ બનાવી શકે છે ને. એવું પણ બની શકે કે કદાચ લાલાથી આગળ પણ જઈ શકે એમ, એટલે શક્યતાઓ બંને છે, સફળ જવાની પણ ને નિષ્ફળ જવાની પણ. નિષ્ફળતા જ વધારે દેખાય છે, પણ કદાચ કોઈક સારા ફિલ્મ મેકર છે એ લોકો સફળ કશું કંઈક આગળનું લઈને પણ આવી શકે, પણ હવે એને તો આપણે ખાલી ચર્ચા કરી શકીએ એમ. આપણી સામે આવે, જેમ કે વિપુલભાઈએ કીધું એમ કે એમની ફિલ્મમાં, એટલે મને ખબર છે વાર્તા વિશે, એટલે ઓફકોર્સ કે ક્યાંય કૃષ્ણ ફિઝિકલી આવતા નથી, અથવા તો પેલા અવાજથી આવતા નથી, અથવા આકાશમાંથી એમનો અવાજ ગૂંજતો નથી, કે એવું ક્યાંય કૃષ્ણની ક્યાંય કોઈ પ્રકારની હાજરી નથી. એક વાર્તામાં એ જે અનુભવાશે એ અનુભવાશે ઓડિયન્સને, બાકી આમ એઝ સચ લાલો પ્રકારનું એવું કંઈ છે નહીં એમ. એટલે જેમ એમણે એ એમની સમજણ પ્રમાણે ચેન્જીસ કર્યા છે, એમ મેકર્સને જેમ લાગે છે એમ કરશે. બાકી જે ભગવાનની ફિલ્મો આવવાની છે તો આવવાની છે, જેમ કે સ્ટેટ ઓફ રામાધણી હમણાં રિલીઝ થયેલી, મહિના જેવું થયું છે, કે જેને કદાચ અમુક લોકેશન્સ પર ખૂબ સારું કર્યું પણ છે, કે ઓડિયન્સ એને જોવા ગઈ પણ છે, અને જે લોકોએ જોઈ છે એમણે એવું પણ કહ્યું છે કે ફિલ્મ ડિસેન્ટ ફિલ્મ છે. કદાચ ક્વોલિટીના લેવલ પર મેં જોઈ નથી, એટલે હું વધારે એના વિશે કહી નહીં શકું. આપ લોકોએ કદાચ જોઈ હોય તો, કે ક્વોલિટી કદાચ સહેજ થોડીક નબળી છે, પણ વાર્તાના લેવલ પર ખૂબ સરસ ફિલ્મ બની છે. આવું મને જે કોઈ પણ જાણકાર હોય એમણે મને કીધું છે, એટલે અને હું એમના શબ્દોને બિલીવ કરું પણ છું. એટલે એવું પણ થઈ શકે કે સારી ફિલ્મો પણ આવી શકે, પણ એ છે કે સહેજ મગજ લગાડે ઇન્વેસ્ટર્સ, અને ખાલી આંધળી દોટમાં ના જોડાઈ જાય, એ એમણે ધ્યાન રાખે તો સારી ફિલ્મ ભલે ને ભગવાનની હોય તો એ બની તો શકે એમ. આવું મને લાગે છે. સિદ્ધાર્થભાઈ, હા, ઓકે, સિદ્ધાર્થભાઈ તમે શું કહો છો? હા, એટલે હું સેજ અલગ પડીશ, બહુ નહીં, કે અવાજ શું કે પેલું મને નથી આવી રહ્યો. ઘોડાપુર આવે છે? હા હા, અમને તો આવે છે, અમને તો આવે છે. હા, મને અવાજ ઓકે. આવી રહ્યો છે. એટલે ઘોડાપુર આવે ને એ યોગ્ય નથી. બાકી સરસ રીતના જો વાર્તા કહેવામાં આવે, જેમ કે ધૃણાથભાઈ કીધું કે સ્ટેટ ઓફ રામાધણી, ભલે ક્વોલિટીના લેવલે નહોતો, પણ વાર્તા બહુ સારી રીતના કહેવામાં આવી હતી, તો એવું આવે તો વાંધો નથી. હવે બીજું એક પેપર ફોડું તો સૂત્રો કે હવાલે સે ખબર એવા પણ મળ્યા છે કે અષાઢી બીજે જે 6 કે 7 ફિલ્મોના મુહૂર્ત થયા છે, એમાંથી નહીં તો પણ બે ફિલ્મો ભગવાન ઉપર આધારિત છે, અને એમાં એક તો કૃષ્ણ ભગવાન જ છે, અને એ સૂત્ર હું છું. હા. એટલે એના ઉપર આપણો આ મુદ્દો છે, પણ નક્કી ટોપિક છે, જેના ઉપર હા, આપણે અલગ વાત એટલે કરીએ. હા, એટલે આ એક રિવિલેશન છે. બાકી ગુજરાતી ફિલ્મોમાં પેટર્ન છે જ. બદનસીબે જગત જેવી ફિલ્મો, અને હું તો કહું છું વર્ષ લેવલ 2, જે અપેક્ષા પ્રમાણે ન ચાલી, પણ ચાલી, ચલો લેવલ 1ની તો હિન્દી રિમેક થઈ, તો આપણે એક સરખી ફિલ્મો, એટલે પેલી 3 મિત્રોની ફિલ્મો બને છે તો ચલો આપણે પણ બનાવીએ, કે લાલો ચાલી તો ચલો આપણે પણ ભગવાન પર બનાવીએ. તો આવી જગત છે કે આવી ફિલ્મો પરથી આપણને કેમ પ્રેરણા નથી મળતી? ફક્ત ન ચાલી એટલે. અને હું કાયમ કહું છું કે આપણે ત્યાં ફિલ્મો બને છે, સિનેમા નથી બનતું. સોરી ધૃણાથભાઈ અને વિપુલભાઈ, પણ આ એક વિચારવા યોગ્ય વાક્ય છે કે સિનેમા પછી એમાં બધું જ હોય. આપણે બધા કહીએ કે મલયાલમ ફિલ્મો જુઓ ને, તમિળ ફિલ્મો જુઓ ને, આપણે જ જોઈએ છે, પણ એવું જ્યારે ગુજરાતીમાં આવે છે ત્યારે એક તો નિર્માતાઓ નિર્દેશકો તરફથી એક પેટર્ન છે કે આપણને કોમેડી જ ગમે છે, અને આપણે પણ સ્વીકારી લીધું છે કે આપણને કોમેડી જ ગમે છે આપણી ભાષામાં. મલયાલમમાં, તમિલમાં, તેલુગુમાં, ઇંગ્લિશમાં બહુ મસ્ત ફિલ્મો આપણે જોઈએ છીએ. આપણે પોતાની જાતને સિનેફાઇલ્સ પણ કહીએ છીએ, પણ આપણી જે ગુજરાતી ફિલ્મ છે એ ફાઇલોમાં જ રહી જાય છે સારી વાર્તાની. એટલે મારું આવું માનવું છે.
હેમિસ? એટલે હવે તો એવું થઈ ગયું છે ને કે પેલું તમે તારક મહેતાના ખબર છે કોઈ પણ આમ ગણેશ ચતુર્થી કે નવરાત્રીના એપિસોડ જોતા હો ને એમાં કોઈ ભગવાન રૂપ લઈને આવે ને છેલ્લે બાપુજી કે અરે तुम लोगों ने देखा नहीं उसका क्या नाम था, ये तो साक्षात भगवान आ गए. એટલે એ પ્રોસેસ હવે ચાલુ થઈ ગઈ છે વારે વારે. દુઃખ એ વાતનું છે કે ભગવાન ઉપર ફોકસ કરે છે, પણ હું તો એવું ઈચ્છું કે કડકનાથ જેવી ફિલ્મો જે ટ્રાઇબલ કલ્ચરને દેખાડે છે એવી જગ્યાએ પણ લોકો શૂટ કરવા જાય. ચાલે ન ચાલે એ પછીની વાત છે, પણ એ રીતના જો શૂટ કરવામાં આવે કે એ રીતના જે વાત દેખાડવામાં આવે, હવે એમાંય મજાની વાત શું છે કે કડકનાથમાં ક્યાંક ને ક્યાંક એમના દેવોની વાત કરવામાં આવી છે, તો એમાંય વાત તો છે જ ભગવાનની, પણ આપણું ફોકસ ત્યાં નથી જતું, કારણ કે વાર્તા કંઈક અલગ છે. આપણે વૈશલભાઈની વાત કરી તો વૈશલભાઈએ જયારે લાલો નહોતું આવ્યું ત્યારે 3 એક્કામાં આ કર્યું જ હતું, જીતુભાઈને શ્રી કૃષ્ણ દેખાડ્યા હતા. પણ એના પછી લાલો પછી તમે જ પોતે એવું કહો કે આવું ન કરતા, તો એ પછી થોડુંક આમ શું કહેવાય કે હસવું આવે કે તમે પહેલા શરૂઆત તમે જ કરી છે એક રીતના. એટલે એ પેલી વસ્તુ છે કે આ છે ને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આ વસ્તુ થવાની જ છે. હવે એક્ઝામ્પલ આપું તો તમે પહેલા સ્પાય યુનિવર્સ જુઓ ને પછી ધુરંધર જુઓ તો તમને ક્વોલિટી ખબર પડી જાય કમ્પેરિઝનમાં. એવું જ હું એક એક્ઝામ્પલ આપું કે તમે એવેન્જર્સ જુઓ ને સામે ઇન્ડિયામાંથી કલ્કી 2898 AD જુઓ તો તમને એ લેવલનું કોમ્પિટિશન લાગે કે ના એ લેવલનું બનાવ્યું છે, કે અત્યારે પછી રામાયણ આવી રહી છે તો એમાં તમને દેખાઈ આવે કે ના ખર્ચો કર્યો છે. આ રીતના જો વાર્તા અને કેવી રીતના તમે એનું વિઝન કેવી રીતના કરો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે હું હેલેન ઓફ ટ્રોય કરીને જે એક જૂની ફિલ્મ હતી હોલીવુડની, એની સામે ઓડિસી જોઉં છું તો હું ઓડિસી વધારે પ્રિફર કરીશ, કારણ કે એ વાત જ્યાં પતી જાય છે એની સામે જે આગળની વાત છે એ તમે કરો ને. જે વાત પતી ગઈ છે એને જ વારે વારે તમે રિપીટ કરશો તો એમાં કોઈ પોઈન્ટ નહીં બને. આ જે 2 ફિલ્મોની જાહેરાત થઈ છે એમાં હું કહી રાખું કે એમાં બધા નામચીન લોકો છે જે લોકો કહેતા હતા કે અમે નહીં બનાવીએ આવી, કે હવે આપણે આવી ફિલ્મ નથી બનાવવાની, એ બધા નામચીન લોકો છે. અને એ ફિલ્મનું શૂટિંગ આજે કે ઓગસ્ટમાં શરૂ થવાનું હતું પણ નથી થયું, આ મને ખબર પડી છે. એટલે બીજી જે ફિલ્મ આવી રહી છે 1 નવેમ્બરમાં, એના તો નામમાં જ ભગવાનનું નામ છે, એટલે તમે સમજી શકો છો કે આ રીતની રમતો છે. બાકી આ તો ક્યારે રોકાવાનું નથી કે એક ટ્રેન્ડ ચાલુ કરશે તો બીજો ટ્રેન્ડ એની પાછળ ચાલુ જશે કે ચલો આ કોપી કરી લઈએ. એટલે આમાં તો શું વધુ ડિસ્કસ કરવા જેવું નથી મારા હિસાબે. હવે હું આ વાતને એ રીતે એગ્રી કરીશ કે ભગવાન ઉપર બનાવવાનો મને પર્સનલી જોઉં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એટલી લો ક્વોલિટી વાળી ફિલ્મો બનાવે ને ભગવાન ઉપર, લોકોને કનેક્ટ પણ ના કરે અને પછી વાર્તામાં કઈ ઠેકાણા ના હોય. ને ધ્રુણાથભાઈએ કીધું ને એમ કે સબસિડી માટે થઈને ફિલ્મો બની જાય, એ ફિલ્મોથી મને ખાસ પ્રોબ્લેમ છે. હા, મોટા બજેટમાં બનાવો તમે તાર ભગવાન વાળી એક સરસ મજાની વાર્તા લઈને ભગવાન. લો ક્વોલિટી વાળી વાત તમે કરી ને, એક જ હું ખાલી કહી દઉં, લો ક્વોલિટી VFX માં 2 વર્ષ પહેલા હનુમાન કરીને એક ફિલ્મ આવી હતી સાઉથમાંથી, પણ એનું તમે જુઓ વિઝન એમાં કે કેવી રીતની વાત હતી. હા, તો વાત જરૂરી એ જ છે ને કે ભગવાન તમે બતાવો છો ફિલ્મની અંદર તો ભગવાનનું કઈ વિઝન હોવું જોઈએ કે કેમ આવે છે ભગવાન, કઈ રીતે આવે છે. પછી ખાલી ને ખાલી બસ ગમે ત્યાંથી ભગવાન તમે નાખી દો છો ફિલ્મની અંદર અને પછી ભગવાનના નામે ફિલ્મ ચલાવી છે. આ બધી વાત હું યોગ્ય નથી માનતો, કારણ કે જોઈ છે હમણાં આપણે 2 રૂપિયા એ બધું કરવા વાળા વન ટાઈમ પ્રોડ્યુસરો. ના ના, તમે જે લો ક્વોલિટી કહો છો ને એ બધું વન ટાઈમ પ્રોડ્યુસરો. હું અહીંયા નામ લઈશ તમ તાર, મને કઈ વાંધો નથી. 2 રૂપિયામાં ભગવાનની એન્ટ્રી થાય છે. 2 રૂપિયા તો તમે એન્ટ્રી થાય છે ભગવાનની, એ જરૂરિયાત લાગતી નથી મને તો કે ફિલ્મની અંદર એ ભગવાનની જરૂર શું હતી. એટલે આ રીતના જો ભગવાનને તમે પછી લાવવાનો પ્રયાસ કરો ને પછી ભગવાનના નામે ફિલ્મ ચલાવવાનો પ્રયાસ કરો તો એ વાત મને યોગ્ય નથી લાગતી. બાકી તો આપણે ઘણી વખત જોયું છે ફિલ્મો સારી રીતે બને, સારા પ્રેઝન્ટેશન સાથે બને તો ફિલ્મો ચાલી પણ જાય છે. એટલે એ કોઈ ઇસ્યુ નથી કે ભગવાન પર ફિલ્મો ના બનવી જોઈએ, બને એનો પણ વાંધો નથી, પણ સારી રીતે અને લોકો સુધી આમ લોકોને કનેક્ટ કરવી જોઈએ, બસ વાર્તા. મારું કહેવાનું એ જ છે. હવે આપણે એક નવો મુદ્દો લેવાનો ટ્રાય કરીએ
કે ફિલ્મના આર્ટિસ્ટોને, એક્ટરોને કે ડીઓપી હોય કે નાના નાના કલાકારો હોય, એ લોકોને પેમેન્ટ મળવામાં મુશ્કેલીઓ થાય છે. ઘણા બધા લોકોએ હમણાં એક કુંજ કરીને જે ઘટના બની, એ બહુ ખોટી ઘટના હતી. મતલબ આ ના થવું જોઈએ. મને એવું લાગે છે ઇન્ડસ્ટ્રીની અંદર કે ટાઈમે લોકોને પોતાનું કામ કરે છે. હવે હું ક્યાંય જોબ કરતો હોય કે ગમે તે કરતો હોય તો 30 તારીખે 10 તારીખ સુધી મને સેલેરી ના મળે તો મારું ઘર કેમનું ચાલવાનું? તો પછી આ રીતનું વર્ક ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યું છે. એ પછી ઘણા બધા દાખલાઓ પણ સામે આવ્યા છે. પેલા એક એક્ટર છે, એમને પણ ખુલીને વાત કરી છે. તો પછી આના વિશે તમારા બધાનું શું મંતવ્ય છે, સુનિલભાઈ? હવે પેમેન્ટ વાળો ઇશ્યુ તો એમાં કેવું છે, આપણને લાંબી ખબર નથી, સમજાણું? હા, કે એટલે ટૂંકમાં કોણ તમે આપે છે, કેટલું બાકી છે, હું એ લોકોની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હોય છે, અને પછી કેટલો સમય એ લોકો પાછા બહાર આવે છે, એટલે વધારે પડતું ખ્યાલ નથી ને, એટલે આ મુદ્દે વાત કરવી મને અત્યારે થોડુંક વધારે વહેલું થઈ જાય એવું લાગે છે. હા, ખબર હોય આપણને તો વાત કરી શકાય. પેલી વાત તો એ છે કે આ લોકો જયારે બધા કોન્ટ્રાક્ટ સાઇન કરતા જ છે ને, કોઈ પણ કામ લે ત્યારે કોન્ટ્રાક્ટ તો સાઇન થતા હશે ને, તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ પેમેન્ટ નથી થતા, બરોબર છે? તો આમાં પછી એ જેને પેમેન્ટ નથી મળ્યું એ પાર્ટી આગળ આવવું પડે, કોઈ પણ કાનૂની રસ્તો પકડવો પડે, કે સીધા તો કામ માટે નો રાખી લે. તમે વાત સમજો, હું કોઈ પણ ફિલ્મ બનાવું છું, બરોબર, એમાં હું કેમેરામેનને રાખું છું, તો અમારા વચ્ચે કઈ કોન્ટ્રાક્ટ તો થતો હશે ને, કઈક સાઇન તો થતી હશે ને, લખાણ તો થતું હશે ને કે આટલા દિવસમાં તમને પેમેન્ટ મળશે. હવે હું કેમેરામેનને પેમેન્ટ નથી આપતો તો પછી કેમેરામેને ગમે એ લીગલ એક્શન લેવું પડે, અને જો હું પેમેન્ટ નથી આપતો તો હું મૂર્ખો છું. તમે વાત સમજો. કામદારોને ટાઈમે પૈસા નથી આપતા એનો મતલબ એમ છે કે ભાઈ એ માણસ છે, એ માણસ નથી, એનામાં માણસાઈ નથી, બરોબર છે? વાત એ જ છે કહેવાની કે વલણ આટલું હા, કઠોર ના એટલે હોવું જોઈએ. પેમેન્ટ તો જો ભાઈ, નાના આમાં કેવું છે, કલાકારોને શું છે, કોઈ પણ જો એક સીધી વસ્તુ પ્રોડ્યુસર હોય, બરોબર છે, કોઈ પણ પ્રોડ્યુસર હોય, તમે નાના માણસો પાસે કામ કરાવો છો, એ પછી ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, એને ટાઈમ પર પેમેન્ટ નથી આપતો તો પછી એ પ્રોડ્યુસરના નામે જ કલંક છે, એ માણસના નામે જ કલંક છે, હા, બરોબર બસ છે? એટલે આ વસ્તુ કેવી છે કે ભાઈ, જો તમે કોઈને નાના માણસને રાખો, જેની હાય લાગે, અને એની હાય લાગે ને પછી એ કોઈ પણ પ્રોડ્યુસર કોઈ પણ લેવલનો હોય, એનું માથું નીચે વહી જાય અને પગ ઉપર વહી જાય. એટલે આ વસ્તુ એક માણસાઈ તરીકે વસ્તુ ખોટી છે, બરોબર છે? પછી હા, તમારે પછી તમે જે રીતે તમારી જે કન્ડિશન જેવો હોય માણસાઈ તરીકે આ વસ્તુ ખોટી છે. એક માણસની રીતે તમે જે પણ પ્રમાણે નક્કી કરેલું છે એ વસ્તુ એના ટાઈમે આપવી જ પડે. આ સીધી વાત છે, ના કુદરતનો નિયમ છે. બરાબર. વિપુલભાઈ? હું પેલા કહી દઉં, કારણ કે હા, વિપુલભાઈ તો સિદ્ધાર્થભાઈ તમે કહી દો. ઇન્ડસ્ટ્રીના છે ને, એટલે એ એમનો હા. પક્ષ એ રીતના રજૂ કરશે. કોઈને ખોટું લાગતું હોય કે નહીં, પણ હું છે ને નહીં તો 1996 પ્રોફેશનલ છું. મેં નોકરી બહુ ઓછી કરી છે મારી લાઈફમાં, અને આજે થયો એટલે લગભગ 30 વર્ષનું ગણી લો ને. બીજા રાજ્યોના લોકો સાથે મેં કામ લગભગ નથી કર્યું, પણ ગુજરાતની અને ગુજરાતના વેપારીઓની આ સાયકી છે. પેમેન્ટ નક્કી કરવું કે આટલું મળવું જોઈએ, પછી એ ના આપવું, આપવામાં ખાડા કરવા, ખાડા કરે પછી માંડ આપે ત્યારે પણ પૂરું ના. અને હું આ 96 ની, હું આ તમને 2026 જુલાઈ મહિનાની વાત કરું છું. મારું એક કામ ચાલી રહ્યું હતું, અથવા તો ચાલી રહ્યું છે, લગભગ 4 મહિના, એટલે ફેબ્રુઆરીથી એ કામ ચાલી રહ્યું હતું. ક્યારેય મને 1 થી 10 પેમેન્ટ નથી મળ્યું, કીધું હોવા છતાં. પહેલા એ વખતે 11મી તારીખ, બીજી વખતે 13મી, ત્રીજા મહિને 15મી, અને ચોથી મહિને 25મી. 5મા મહિનાનું પેમેન્ટ હજી આવ્યું નથી. મહિના ઉપર બીજા 26 દિવસ જતા રહ્યા. અને જે પેલો મેં કીધું ને આગલા મહિનાનું, એ હવે એટલે જે અત્યારે મને કીધું કે અમે તમને આપી દઈએ, વધુ આપી દઈએ વાળી છોડીને, અને આપણે કામ પૂરું કરીએ, તો એના 30% હું કાપીને આપીશ. એટલે મને જો 10,000 રૂપિયા લેવાના હોય તો મને 7,000 મળશે. એ પણ એક સાથે નહીં મળે, 25% ભાગે મળશે. 2 મહિનામાં પૂરા કરી દઈશ. આ
મેં પહેલેથી જોયું છે 1996 થી આ 2026માં મારો આ તાજો દાખલો બન્યો છે. એટલે આ આપણા જે વેપારી માનસ જેને કહીએ ને એમાં આ એક ગોઠવાઈ ગયું છે કે જે પૈસા આપનાર હોય ને કોઈ દિવસ પૂરા પૈસા ના આપે. એવું નથી, બધા એવા છે, ઘણા એવા છે જે 5મી તારીખે આપી જ દે, અથવા તો પહેલા જ્યારે હજી યુપીઆઈ ને બધું વ્યવસ્થિત નહોતું થયું તો એવા દાખલા મારા કામના બન્યા છે. ને મોટા મોટા મારા પેમેન્ટ એક સમય પ્રી કોરોનાની વાત કરું છું, 50,000, 60,000 હજારના પેમેન્ટ મને 1લી તારીખે સ્ટાફનો માણસ મારા ઘર પાસે રહેતો હોય તો 31મી એને ચેક આપી દેવામાં આવ્યો હોય, 30મીએ 1લીએ મારા ઘર પાસે બહાર બોલાવીને મને આપી જતો કે ભાઈ આ તમારો ચેક. એવા પણ લોકો છે, પણ મોટા ભાગે આ પ્રકારના લોકો છે. હવે ઇન્ડસ્ટ્રીમાં મેં જે સાંભળ્યું છે એવું છે કે પાર્શિયલ પેમેન્ટ આપે છે, સાઇનિંગ એમાઉન્ટ આપે, પછી જ્યારે શરૂ થાય શૂટિંગ ત્યારે આપે, અડધું પતે ત્યારે આપે, પછી પતે ત્યારે આપે, મોસ્ટ પ્રોબેબલી ડબિંગ હોય ત્યારે આપી દે બધું. આ વિપુલભાઈ ને ધ્રુણાથભાઈ બધું સારી રીતના કહે છે. એમાં તમે જે આ ભાઈની વાત કરી એમાં પણ ડિસ્પ્યુટ છે કે જે તેની પાસેથી લેવાના હતા એમણે એમ કીધું કે ભાઈ તમને ચૂકવાઈ ગયા છે, અમારા એકાઉન્ટ પ્રમાણે તમને કંઈ આપવાનું બાકી નથી રહેતું. તેમ છતાં જેમ સુનિલભાઈએ કીધું કે માણસાઈ છે, એમને એમની તબિયત માટે, એમને જીવવા માટે પૈસા જોતા હતા, ક્યાંક બીજી રીતના વાળી લેત, બીજું કામ આપીને જ્યારે સાજા થઈ જાત તો એ થઈ શક્યું, પણ માનવતાની દ્રષ્ટિએ આપણે ચૂકી ગયા. હમણાં જે બેન છે પૌલોમી બેન, એમણે તો મસ્ત રીલ બનાવી, પછી બીજે દિવસે બધા ફોટા સાથે કે આટલા આટલા ચેક બાઉન્સ થયા છે. તો આ પણ એક વસ્તુ થઈ રહી છે. એક તાજું ઉદાહરણ આપીને હું પૂરું કરું કે આપણે વન સાઈડ ના જોઈએ, બીજી સાઈડ જોઈએ. તો તનિષ્ક બાગચી કરીને એક મ્યુઝિક ડાયરેક્ટર છે. તો હમણાં જે સૈયારા ફિલ્મને 1 વર્ષ પૂરું થયું હમણાં ગયા અઠવાડિયે, તો એમાં એમણે ઉપરાંત બીજા 2 જે સંગીતકારો હતા, હું નામ કહું તમને, ફહીમ અબ્દુલ્લા અને અરસલાન નિઝામ. તો એકલા તનિષ્ક બાગચીએ એ દિવસે એક પોસ્ટ મૂકી ઇન્સ્ટાગ્રામ પર કે મને રોયલ્ટી મળવી જોઈએ એ પૂરતી નથી મળી, મને ખાલી 7 લાખ રૂપિયા આપવામાં આવ્યા. આ જે સૈયારા તું તો જે ટાઇટલ સોંગ છે ને, ખૂબ હિટ ગયું, તો મને ખાલી 7 લાખ મળ્યા ને એ તો ચણા મમરા કહેવાય. તો આવું ન કરવું જોઈએ. બહુ લાંબી લાંબી પોસ્ટ લખી. હવે યશરાજ આવ્યા પ્રશ્નમાં, એટલે યશરાજે મીડિયામાં જઈને ખુલાસો કર્યો કે ભાઈ જે પ્રમાણે કોન્ટ્રાક્ટ હતો એટલી જ રકમ આપવામાં આવી છે, અને આજે મેં પેલા બીજા નિઝામીને એની વાત કરીને એમને પણ એટલા આપવામાં આવ્યા છે, બધાને ચૂકવણું થઈ ગયું છે. જ્યાં સુધી રોયલ્ટીની વાત છે તો એ આટલી ચૂકવાઈ ગઈ છે, અને જેમ જેમ રોયલ્ટી તો એવું હોય ને કે જેમ જેમ મ્યુઝિક વેચાતું જાય, ખરીદી થતી જાય, પછી એમાંથી જે ભાગ હોય એ નક્કી થાય, તો જેમ આવતી જશે એમ અમે આપીશું. જેવો આ ખુલાસો મીડિયામાં આવ્યો કે તનિષ્ક બાગચીએ પોતાની પોસ્ટ ડિલીટ કરી નાખી. એટલે 2 સાઈડ છે, એવું નથી કે એક્ટર્સ અને એ બધા પણ દૂધે ધોયેલા છે. કોઈક જાતની પબ્લિસિટી જોઈતી હોય તો આ પણ થતું હોય છે. પણ અહીંયા તો કોઈ સામે નથી આવતું ને. હા, એ છે. એટલે સુનિલભાઈએ એ વાત પણ સાચી કીધી. આજે મને તકલીફ છે તો હું રોજ અથવા દર 2 દિવસે ત્યાં જઉં છું કે ભાઈ મારું પેમેન્ટ તમે કહેતા હતા 25% આપવાના, મને આપો, મને આપો. સવારથી સાંજ હું બેસું છું, બીજું કોઈ કામ મારું થતું નથી. અઠવાડિયામાં 3 દિવસ, એ પણ નક્કી દિવસ નહીં કે સોમ બુધ ને શુક્ર જ આવશે, ફેરવીને જઉં છું. એટલે પેલાને એમ ના થાય કે આ દિવસે આવશે ને એટલે હું ના આવું ઓફિસ. એટલે તમારા પૈસા છે, તમારે કરવું પડે. હવે 30% માટે વાત અટકી જાય, હું હજી ના પાડું છું. એ કહે છે કે તો જ પતાવીએ, પણ એવું લાગે છે કે હવે પતાવીને જ ઊભું થવું પડશે, કારણ કે ઘર બી ચલાવવાનું છે, અને આનો જ ફાયદો લેવામાં આવે છે કે તમે નક્કી કર્યું હોય 10,000 તો 10,000 આપો. આ તો રકમ મોટી છે એટલે આવવા જવામાં એટલા ખર્ચા નથી. બાકી 10,000 બાકી હોય ને હું રોજ કે દર 3 દિવસે જાઉં તો રિક્ષામાં જ મારે તો 500-600 થઈ જાય. તો એ ક્યારે વાત પહોંચે પછી? એટલે જે સુનિલભાઈ કીધું ને કે માનવતા એ બધાએ રાખવી જોઈએ. રમેશભાઈ, જો હું વધારે તો આમાં નહીં કહું, કારણ કે
મારા સબ્જેક્ટમાં નથી આવતું કરવું. પણ જ્યારે આ કુંજભાઈનું થયું હતું ને ત્યારે એવું હતું તમારો કે બધા તમારો અવાજ નથી અવાજ આવતો ડબલ બરાબર. થાય છે. ગાજે છે એક થોડો, મિનિટ, એક ઇકો આવે છે. મિનિટ કરો. હા, એટલે હું એવું કહેતો હતો કે જ્યાં કુંજભાઈ વાળું થયું ને ત્યારે બધા આમ હા. ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ ડીઓપી, એક્ટર, એક્ટ્રેસ બધા આવી ગયા હતા કે આપણે માનવતા ચૂકી રહ્યા છીએ, કે આપણે આવું કરવું જોઈએ, આપણે તેવું ચાલો, જેણે નથી કર્યું એને નથી કર્યું, પણ ઇન્સ્ટાગ્રામમાં એક ફંડ રેઝરનું ઓપ્શન આવે છે. તમે ફંડ રેઝર ચાલુ કરો ને, તમારી હિસાબે તમે જેટલું કન્ટ્રીબ્યુટ કરી શકતા હો એટલું કરો, અને બાકીનું બીજા પાસેથી. પ્રોડ્યુસર તો હવે આપવાનું નથી, કારણ કે જો પ્રોડ્યુસર જ વન ટાઈમ હોય તો પછી એની પાસેથી તમે એક્સપેક્ટ કરી જ ન શકો કે આખું પેમેન્ટ આવે કોઈ દિવસ. એટલે પેલું ઇન્સ્ટાગ્રામમાં એક ફંડ રેઝરનું ઓપ્શન આવે છે. તમે એક સાઈડ એવું કર્યું કે તમે છોકરાઓ માટે એક ફંડ રેઝર ચાલુ કર્યું હતું. મને યાદ છે એક બે મોટા સ્ટાર્સે એક નાનકડું છોકરું જે બીમાર હતું એની માટે એક ફંડ રેઝર ચાલુ કર્યું હતું એમણે, કે તમે આમ કરો તેમ કરો. પણ બીજી સાઈડ જે અત્યારે વેન્ટિલેટર કે આઈસીયુમાં ઓલરેડી છે એની માટે તમે ફંડ રેઝર ચાલુ નથી કરી શકતા. સ્ટોરી મૂકવાથી કોઈ હલ નથી આવવાનો. આ એવી વસ્તુ છે કે તમે પોતાનું સ્ટાન્ડર્ડ ઊંચું કરવા કે પોતાને દેખાડવા કે હું મળ્યો છું આમ તેમ, અને હું એવું નથી કહેતો કે બધા જ ખોટા હશે, કોઈક લોકો હશે ક્લોઝ એમનાથી, કોઈક લોકો મળવાય ગયા હશે, અને એમણે તો છેલ્લે એવું કીધું હતું કે ઇન્ડસ્ટ્રી વાળા મારા પૈસા ખાઈ ગયા. તો તમે જે એમના ગુરુ છો કે તમે એમના મિત્ર છો, એમની માટે એક ફંડ રેઝર કે તમે પોતાની રીતના જેટલું કન્ટ્રીબ્યુટ કરી શકતા એટલું કરો. બધી વાત તમે પબ્લિકમાં આવીને કહેવા માંગો છો. તમારે કોન્ટ્રોવર્સી ઊભી કરવી હોય છે ત્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં પેપ્સના થ્રુ કે તમારી સ્ટોરીના થ્રુ કરી દો છો. આ તો માનવતાની વાત છે, તો આ એ કરો તમે સામે. એટલે આ એવી વસ્તુ છે કે હું વધારે આટલું જ કહી શકું એમ છું આમાં. એક નાનકડું ઉદાહરણ આપી દઉં. જ્યારે કોરોના પહેલી વાર આવ્યો ને, પહેલી વાર, ત્યારે મારા એક ફેસબુક મિત્ર હતા, નામ નહીં લો, એમને સિવિલમાં દાખલ કર્યા સૌથી પહેલા લોટમાં જ, મને બરાબર યાદ છે. અને અનફોર્ચ્યુનેટલી ઇમ્પ્રુવમેન્ટ ઉપર હતા અને એ ગુજરી ગયા. તો બધા મિત્રોએ એમના, એટલે એ એકમાત્ર કમાવ દીકરો હતો, અને બધા મિત્રોએ ભેગા થઈને એક પોસ્ટ મૂકી ને શેર કરી કે ભાઈ આ જ છે, આમનો આધાર હતો, હવે નથી. એમ જે ભાભી છે એમને હવે ઊભા થતા વાર લાગશે, તો આપણે જે મદદ, 5 રૂપિયાથી માંડીને જે થતી હોય મદદ, 1 રૂપિયો બી, એમ ગમે તે, તમે નહીં માનો, 2 કે 3 દિવસમાં બહુ મોટી રકમ, હું રકમ નહીં કહું, એવી રકમ કે તમને કલ્પના થાય. એ જે ભાભી છે એમના લગભગ, હું નહીં કહું તો 2-3 વર્ષ એ કશું ના કરે ને તોય આરામથી નીકળી જાય. એ એમના સાસુ ને એમના દીકરો, ત્યારે તો દીકરો માંડ 5 મહિનાનો હતો, તોય એમની લાઈફ એટલા 3 વર્ષ કશું ના કરે ને તોય એટલી રકમ ભેગી થઈ ગઈ હતી. બીજું જે નડે છે કાયમ, એ હવે વિપુલભાઈ અને ધૃણાથભાઈ કહેશે કે કોઈ એસોસિએશન નથી, કશું જ નથી, કુટુંબ જ છે, ખાલી કુટુંબ જ છે, એસોસિએશન નથી. જે લોકો સેન્સર બોર્ડને અમદાવાદમાં, ગાંધીનગરમાં નથી લાવી શકતા, એ લોકો શું કરી લેવાના? કશું નહીં. આપણે ધૃણાથભાઈ પાસેથી જાણીએ, કેમ કે એમને વધારે કઈ ખબર હશે. જી, હું સિદ્ધાર્થભાઈએ કીધું ને એ બધી જ વાત બિલકુલ યોગ્ય છે કે સૌથી પહેલી તકલીફ તો એ છે કે એસોસિએશન નથી, જેવું અહીંયા મુંબઈમાં ને ત્યાં છે એવું ત્યાં આપણે ત્યાં કોઈ પ્રકારનું એસોસિએશન નથી. બીજું એ કે આ ફેમિલી છે એમ, અને એકબીજાના વિશ્વાસ પર કામ ચાલે છે, એટલે પછી વિશ્વાસ કયા પ્રકારનો છે એ પણ આ મૂળભૂત તકલીફ આ છે કે એસોસિએશન નથી. બીજું, કુંજભાઈની વાત
કે કુંજભાઈ સાથે આમ પેલું એવી મિત્રતા નહીં પણ પ્રોફેશનલી વાતચીત ને એવું થાય. અને જે હેમિશે કીધું એમ કે ખાસા ક્રિટિકલ થઈ ગયેલા એટલે પછી આ પેલું ફંડ રેઝિંગ ને અંદર ખાને ખાસું બધું થયું છે કે ઇન્ડસ્ટ્રીના બધા ફિલ્મ મેકર્સ હોય કે જેમ કે ભાર્ગવભાઈ છે આપણા ભાર્ગવ પુરોહિત, એ પેલા નવશક્તિ ગ્રુપ સાથે જોડાયેલા છે, જેમાં પેલા હાર્દિક ભાઈ જે છે, હાર્દિક દવે જે ગાયક છે ને ગરબાના કાર્યક્રમને થાય છે, એ જે આખું ગ્રુપ છે નવશક્તિનું, એ લોકોએ ખાસી બધી હેલ્પ કરી. પછી લાલાની ટીમમાંથી, પ્રોડ્યુસિંગ ટીમમાંથી કોઈ કે એમણે ખાસી બધી હેલ્પ કરી કે ગમે તે ખર્ચો થશે હોસ્પિટલનો એ કોઈ પેલી ચિંતા ન કરશો એમ, એવું ફેમિલીને બાંહેધરી આપેલી. અને ખાસા બધા લોકો એવી રીતે જેનાથી જેટલું થઈ શક્યું એ બધા પૈસા એકઠા કરેલા. અને ખાસા બધા કુંજભાઈ પાસે બધા કન્વર્ઝેશન પણ છે વર્ષોથી, એટલે છેલ્લા જે બે વર્ષ 3 વર્ષથી જ્યારથી આ બધા પેમેન્ટ્સ બાકી હતા એ બધા કન્વર્ઝેશન્સ પણ ખાસા બધા છે, જે મેં ખુદ જોયા પણ છે કે ખાસા બધા પૈસા લેવાના પણ બાકી નીકળતા. એ માણસ સાંજે વેન્ટિલેટર પર ચડી એટલે એમને મૂકી દેવામાં આવેલા, બપોરે એમણે છેલ્લે ફોટોઝ ને વિડીયોઝ મોકલ્યા છે જે તે માણસોને કે યાર હું મારા હકના પૈસા માંગી રહ્યો છું, એમ કોઈ ભીખ નથી માંગી રહ્યો, કોઈ મદદ નથી માંગી રહ્યો, મેં આ કામ કરેલું છે અને કામના પૈસા માંગી રહ્યો છું. અને એ પણ નથી મળ્યા એ માણસના વેન્ટિલેટર પર ગયા બાદ પણ. અને પછી ચારે બાજુ અભિષેક જઈને ખાસી બધી હેલ્પ કરી છે જ્યાંથી પૈસા બાકી હતા ને, તો સહેજ કંઈક એક પેલું પ્રોફેશનલ પ્રેશર બને અને માણસ પૈસા આપે એવી રીતે પણ ખાસા પૈસા નીકળ્યા છે. એટલે જે કંઈ થયું એ ખોટું જ થયું અને બંને પક્ષોની વાત છે, જેમ સિદ્ધાર્થભાઈએ કીધું એમ. તો સૌથી પહેલા તો એ કે સુનિલભાઈ જેમ કહી રહેલા કે કોન્ટ્રાક્ટ સિસ્ટમનો છે ને અભાવ છે, કે જેમ કે મારી પાસે કોઈક માર્ગદર્શન માંગે અથવા હું ક્યાંક કામ કરતો હોઉં તો ભલે મારે પ્રોડક્શન સાથે અથવા તો એમ સમજો કે કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટ છે અથવા તો સેટ પ્રોડક્શન ડિઝાઇનિંગનો ડિપાર્ટમેન્ટ છે, મારે ખાલી ક્રિએટિવ લેવલ પર જોડાયેલો હોઉં, બાકી પ્રોડક્શન હાઉસ અને એ લોકો એમની રીતે જોડાયેલા હોય અને માનો કે મારી સલાહ માંગે તો માર્ગદર્શન કોઈને પણ, ઇવન સ્પોટ બોય કેમ ના હોય કે પછી પેલું લાઈન પ્રોડ્યુસર અથવા રોજનું રોજ દિવસ પેલું દાઢીનું કામ કરવા આવેલો માણસ કેમ ન હોય, કારણ કે એવા બધા પણ નાના મોટા અનેક કામ હોય છે ફિલ્મના સેટ ઉપર કે ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી. તો અમે તો એ જ માર્ગદર્શન આપતા હોઈએ છીએ કે ભાઈ આ કાગળ પર કોન્ટ્રાક્ટ કરો, ભલે કોઈ એસોસિએશન નથી, ભલે કંઈ નથી, પણ બે પાર્ટી છે, બંને પાર્ટી એકબીજા સાથે આ પ્રકારનું કામ કરી રહી છે, કઈ શરતો સાથે કામ થવાનું છે, કઈ શરતો સાથે પૈસા અપાવવાના છે, કાગળ પર લઈ લો, સાદી નોટરી કરાવડાવી દો, કોઈ પેલો એવો કંઈ કશું કરાવવાની જરૂર નથી, કાગળ પર નોટરી કરાવડાવી દો. આવું પણ અમે માર્ગદર્શન આપતા હોઈએ છીએ, કારણ કે જો બંને પાર્ટી બંધાયેલી હશે ને તો તમે માંગી પણ શકશો હકથી કે ભાઈ આ તમારા હકના પૈસા છે અને સામેવાળાએ આપવા પણ પડશે, પણ એનો ખૂબ અભાવ છે અને એના અભાવના કારણે શોષણ ખૂબ થાય છે કે ભાઈ એમ જ કે ભાઈ 10 થયેલા પણ હવે હું 7,000 જ આપીશ, આટલા લેવા છે નહીં તો આ ભૂલી જવાય, એટલે એવું બધું બહુ થાય છે. એટલે પછી એવું આવે છે કે એ બંને જણનો વાંક છે. એટલે મને તો એવું લાગે છે કે તમે જે તે સમયે જ્યારે જે તે માણસ જોડે તમે ભલે વિશ્વાસ રાખીને કામ કર્યું, પણ એ ગમે તે હોય એ કાગળ પર લઈ લેવું જ વધારે સારું હોય છે. કે જેમ કે મને અનેક શું કહેવાય કે રાઇટર્સ હોય કે કોઈકની પાસે કોન્સેપ્ટ હોય કે કોઈક વાર્તાઓ માટે મને મેસેજીસ આવતા હોય, ઈમેલ આવતા હોય, તો હું બધાને પહેલો જ આગ્રહ રાખું છું કે મને કશું જ રજીસ્ટર કર્યા વગર ન મોકલશો. જો રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું, માનો કે બહુ જ સાદા માણસ છે, કોઈ નોકરી કરે છે પણ એના મનમાં વાર્તા છે અને મારી સાથે ઇન્સ્ટાગ્રામથી કે ક્યાંકથી જોડાય છે, તો હું એને શીખવાડું છું કે ભાઈ આ SWA ની વેબસાઇટ આ છે, એમાં આ રીતે રજીસ્ટ્રેશન થાય, આ રીતે કરવું પડે, અકાઉન્ટ ખોલાવવું પડે, આટલા 2-3 હજાર રૂપિયા થાય છે, એટલા કરો પછી મને મોકલો, એમને ના મોકલશો. અને લોકલ પણ આપણા ત્યાં સાહિત્ય પરિષદ છે કે લિટરેચર સાથે જોડાયેલી જે બીજી સંસ્થાઓ છે ત્યાં પણ
લોકલ પણ આપણું રજીસ્ટ્રેશન થઈ જ શકે છે. એટલે એક ડિરેક્ટર રાઇટર તરીકે, કારણ કે મારે ખાસું વાર્તાઓ સાથે કામ કરવાનું હોય છે, એટલે પણ આ જ આગ્રહ હોય છે કે ભાઈ કોન્ટ્રાક્ટ કરો, કાગળ પર લો, કેટલા પૈસા થશે, કઈ રીતે કયા ઇન્સ્ટોલમેન્ટ્સમાં અપાશે, ક્યારે અપાશે, બધું જ નક્કી કરો એમ. પણ કેવું છે કે જેમ કે અહીંયા મુંબઈમાં એક ફિક્સ છે કે મિનિમમ એક વેજ નક્કી છે કે તમે સ્પોટ બોય હોવ કે તમે બીજું કોઈ કામ કરતા હોય પ્રોડક્શનનું, કે તમે જુનિયર આર્ટિસ્ટ હો, એક મિનિમમ વેજ દરેકનો નક્કી છે. અને એક એસોસિએશન હોવાથી એ આપવું પ્રોડ્યુસર અથવા ફાઇનાન્સરની જવાબદારી બને છે. જો એ નથી આપતા તો કામ અટકાવી દેવામાં આવે છે. એવા અનેક આટલી મોટી 100 વર્ષ થયા અનેક કિસ્સાઓ છે, પણ એવું આપણા ત્યાં નથી. એટલે કેવું થાય કે કોઈક માણસ 5,000 રૂપિયા માંગતો હોય તો સામે 500 રૂપિયામાં એ સેમ કામ કરી આપવા માટે 100 માણસોની લાઈન ઊભી છે. એટલે પછી ફાઇનાન્સરને એવું થાય કે યાર આપણે શા માટે 5,000 ખરીદીએ, 500 રૂપિયામાં ખર્ચી નાખીએ ને એમ. એટલે પછી કામની ક્વોલિટી સેજ પેલી એના કારણે તકલીફ પડે. અને બીજું પછી પેલું ઓપન છે કે હવે શોષણ કરવું હોય તો શોષણ થઈ પણ શકે. એટલે શોષણ થઈ શકે અને શોષણ કોઈક તમારું કરી શકે એવી બંને શક્યતાઓ બંને પાર્ટીઓ દ્વારા ક્રિએટ કરવામાં આવે છે. એટલે જો આ બધી જ વસ્તુઓ કાગળ પર લઈ લેવામાં આવે ને તો ન થાય. અને જે કુંજભાઈ સાથે થયું કે પૌરવીબેન સાથે જે થયું છે, એવા અનેક કિસ્સાઓ છે. કારણ કે અમે આસપાસ જોતા હોઈએ છીએ, માણસો બધા મિત્રો છે, વર્ષો કામ કરી રહ્યા છે, તો દરેકના કંઈક ને કંઈક, અને દરેક જણે, જેમ કે વિપુલભાઈ પણ એ તો મારા કરતા વધારે સમયથી કામ કરે છે, એમના પોતાની પાસે દરેકની પાસે આવા 2-4 કિસ્સા તો હશે જ કે જેમાં પૈસા નહીં મળ્યા હોય, વાતો થઈ હશે, પેલું નહીં થયું હોય, આમ તેમ. અને પેલું કેવું કે શરૂઆતમાં માણસ પેલો વિશ્વાસ બી રાખે કે હા યાર મોટા પ્રોડક્શન આવશે અથવા મોટી ફિલ્મ બની રહી છે તો મને મળી જ જશે પૈસા. પણ પછી વાતોમાં ફેરવી નાખવામાં આવે. મેં કહ્યું એમ કે જેમ કે લાલોના પ્રોડ્યુસર્સ છે અથવા તો અભિષેકભાઈ છે કે બીજા, એમને કોઈક ને કોઈક રીતે કુંજ સાથે કોઈક પ્રકારનું, જેમ કે હું પણ છેલ્લે 3-4 મહિના પહેલા જ વાત થયેલી એક ફિલ્મ બાબતે, પ્રોડક્શન ડિઝાઇન બાબતે, અને અમારે મુલાકાત કરવાની બાકી હતી. પણ પહેલો જ પ્રશ્ન જે હતો કે કેટલા પૈસા લેશો, કઈ રીતે લેશો, પછી વાર્તા સંભળાવવા માટે મળવાનું હતું, પણ મળ્યા નહીં. એટલે એવા માણસોના પણ કિસ્સાઓ છે ને કે એ લોકોએ પોતાનું કશું કનેક્શન ન હોવા છતાં પણ એમણે હેલ્પ કરી અને હેલ્પ કરતા હોય છે. પણ આ કોન્ટ્રાક્ટ જો દરેક જણ આગ્રહ રાખે કે કોન્ટ્રાક્ટ કરે, જે તે શરતો કાગળ પર લઈ લે બંને જણાની, તો હવે હું બંધાઈ રહ્યો છું તો હું સામેવાળા પાસેથી પણ અપેક્ષા રાખીશ કે એ પણ બંધાય એમ. તો પછી જેટલું આ વધશે એટલું પછી આવા કિસ્સાઓ ઓછા થઈ શકશે, આવું શોષણ ઓછું થઈ શકશે. અને એક સિસ્ટમેટિક રીતે આખી ફિલ્મ મેકિંગની ટીમ કામ કરી શકશે. એટલે એવું એ જ રસ્તો છે, એના સિવાય બીજો કોઈ રસ્તો લાગતો નથી. વિપુલભાઈ, ધ્રુવનાથે જે છેલ્લી વાત કહી ને કે ભાઈ ઘણા, એ મારા મનમાં ક્યારનું એ જ વસ્તુ ચાલી રહી હતી કે અહીંયા આગળ કોઈ કામ અગર 10,000 રૂપિયામાં કરું છું કોઈ કામ ઇન્ડસ્ટ્રીમાં, તો એ 1,000 રૂપિયામાં કરવા વાળા 500 લોકો છે. એટલે થાય છે કેવું કે કદાચ આ પ્રોજેક્ટમાં 10,000 રૂપિયામાં મને આ લોકોએ કોઈ પણ પ્રોડ્યુસરે મને અપોઇન્ટ કર્યો અને પછી મને પૈસા ના આપ્યા, તો બે વસ્તુ થાય છે એમાં. એક તો સંબંધો બગડે અને કામ નહીં મળે, એના લીધે હું બોલતો નથી, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ કે જો હું નહીં કરું તો આગળ મને કામ નહીં મળે, હું કંઈ પણ પેલું કરીશ તો મને કામ નહીં મળે. આ બહુ જ મોટો પ્રોબ્લેમ છે, જેના લીધે લોકો કહેતા નથી અને બહાર નથી આવતા. અને ગુજરાતી સિરિયલોમાં તો આવું પુષ્કળ થાય છે. એક તો 3 મહિને પેમેન્ટ મળે છે ગુજરાતી સિરિયલમાં. તમે આજે કોઈ એપિસોડ શૂટ કર્યો હોય નહીં, એપિસોડ ટેલિકાસ્ટ થયો એના 3 મહિના પછી તમને પેમેન્ટ મળશે. અને લગભગ મોટા ભાગની સિરિયલોમાં લોકોના પૈસા ડૂબ્યા જ છે. પણ પ્રોબ્લેમ એ છે કે જે કામ કરવા માટે તમે 10,000 રૂપિયામાં તૈયાર થતા હોય, એ 500,000 રૂપિયામાં કામ કરવા કોઈ તૈયાર થઈ જતું હોય છે. એટલે અહીંયા પ્રોડ્યુસરોને પ્રોબ્લેમ નથી થતો, તું નહીં તો તારો ભાઈ. આ પ્રોબ્લેમ થાય છે. સો આનું એક યોગ્ય નિરાકરણ લાવવું બહુ જ જરૂરી છે કે ભાઈ આનો સોલ્યુશન શું આવવું જોઈએ અગર પૈસા નથી મળતા તો.
અને તમે અગર સોશિયલ મીડિયા પર જાઓ છો અને બીજે ક્યાંય જાઓ છો એટલે તમે બધેથી હવે લોકો તમને નહીં લે, આવું પણ એક પ્રોબ્લેમ થતો હોય છે. સૌથી મોટી વસ્તુ તો એ છે કે એસોસિએશનની જે વાત કરીએ, પ્રોપર યોગ્ય દિશામાં એસોસિએશન બનાવી અને એના દ્વારા કામ થવું જોઈએ. કોન્ટ્રાક્ટ ઓફકોર્સ થવો જ જોઈએ, પણ એસોસિએશન પણ એવું હોવું જોઈએ કે જે તમારા વતી લડે અને તમારા પૈસા બહાર કઢાવી આપે. બાકી તો અહીંયા વર્ષોથી ચાલે છે, હું તો જોઉં છું વર્ષોથી ચાલે છે. કોઈ એક વ્યક્તિ એવો નહીં હોય કે જેના પૈસા નહીં ડૂબ્યા હોય કોઈક ને કોઈક પ્રોજેક્ટમાં, એવો એક પણ વ્યક્તિ નહીં હોય, નક્કી છે આ ઇન્ડસ્ટ્રીમાં. બહુ અઘરું છે. બહુ અઘરું છે કે ભાઈ અહીંયા આગળ બટ બધા ભેગા થઈને એનો કોઈ નિર્ણય કોઈ તોડ કાઢે તો જ આ વસ્તુ અટકે એવી છે. અને 2-3 પેલા શું કહેવાય કે એસોસિએશન એવું છે પણ ખરું નાનું મોટું, કે જેમ કે હું જો કદાચ ખોટો ન હોઉં તો આપણા જીતેન્દ્ર ઠક્કર છે જે સિનિયર એક્ટર છે, એ કદાચ કોઈક એસોસિએશન કંઈક ચલાવે છે ખરા, કારણ કે એક પેલી આર્ટિસ્ટ ડિરેક્ટરી પણ એ બહાર પાડતા હતા, એટલે એ છે ખરું. અને એવા ખાસા બધા છે, પણ પછી કેવું છે કે બહુ સ્કેટર્ડ છે, કે જેનું એક કોઈક બંધારણ સરખું હોય જે પ્રમાણે બધા કામ કરવું જોઈએ. જેમ કે અહીંયા એવું છે પ્રોફેશનલી ખૂબ જ મુંબઈમાં પેલું એ રીતે કરવું પડે છે કામ, તો અહીંયા એવું છે. એટલે એવું શું કહેવાય એક્ઝિક્યુશન હજી આપણા ત્યાં જે કોઈ પણ અનેક બધા, જેમ કે હમણાં કંઈક રાજકોટમાંથી પણ કોઈ થિયેટર રિલેટેડ કોઈ ગ્રુપ બની રહ્યું છે ને જેમાં બધાના કોન્ટેક્ટ ડિટેલ્સ મંગાવી રહેલા કે જેથી કોઈ પણ પ્રકારનું કામ છે તો એ બધાને મળી શકે એમ, એવું બધું એમ. તો એવા મેસેજીસ સતત આમ મહિને 2 મહિને કોઈક ના આવતા હોય છે. એટલે આવા ગ્રુપ્સ છે એવું મને આઈડિયા આવે છે કે આવા ગ્રુપ્સ ખાસા બધા છે, પણ બધું સ્કેટર્ડ ખાસું છે. કોઈક એક સિસ્ટમેટિક એની પેલું શું કહેવાય કે ડિરેક્શન નથી, અને પેલું બંધારણ તો નથી જ કે જેના ઉપર આખી ઇન્ડસ્ટ્રી કામ કરી શકે. અને બીજું એવું છે કે મોસ્ટલી જે લોકો સીઝન્ડ છે, વૈશલભાઈ હોય કે કેડીભાઈ હોય કે બીજા લોકો પણ કે જે લોકો સતત ફિલ્મો બનાવે છે, એ લોકો આવું એમના પ્રોડક્શન હાઉસ સાથે ન થાય અને આ પ્રકારની માથાકૂટ થાય, એટલે એવી ક્લેરિટી ખાસી બધી રાખતા હોય છે ફાઇનાન્સ ને લઈને, કોઈ પણ ટીમ સાથે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ને લઈને. એટલે ત્યાં એવું બધું ખાસું ઓછું હોય છે, ઓછું જોવા મળે છે. એટલે જેમ કે હમણાં જ ગઈકાલે કે પરમ દિવસ લાઈન પ્રોડ્યુસર સાથે મારી ચર્ચા ચાલી રહેલી, તો એવું જ હતું કે ભાઈ પ્રોડ્યુસર માંગે કે ના માંગે, આપણે આગ્રહ રાખવાનો કે આપણે કોન્ટ્રાક્ટ કરીએ ને આપણે કોન્ટ્રાક્ટ સાથે કામ કરવું છે. એટલીસ્ટ આપણે કાગળ પર નક્કી કરી લઈએ કે ભાઈ કઈ રીતની સિસ્ટમ છે, કઈ રીતના પેલું કરવું છે એમ. અને આ કોઈ પેલા શું કહેવાય કે કોઈ કાયદાકીય પેલી આમ કોઈ એવી ભાષાની જરૂર નથી, અથવા એવું કંઈ આમ પેલી એવી વસ્તુ નથી આ કે બહુ કોમ્પ્લેક્સ હોય અથવા સમજવામાં ન આવે એમ. સાદું તમે ગૂગલ પર લખો ને તો એ પેલા સાદા કોન્ટ્રાક્ટ નીકળી જતા હોય છે, અથવા એની ડિટેલ્સ નીકળી જતી હોય છે. અથવા તો હું તો એમ જ કહું છું, તમારે 2 જણાએ કઈ રીતે કામ કરવું છે ને એ ખાલી એક પાનામાં લખી નાખો, અને ક્યારે પૈસા આપશો ને કઈ રીતે આપશો, બસ આટલી વાત છે, આટલું લખી નાખો. પણ એ જ કે ભાઈ આપણે લોકોએ આગ્રહ, મને ખબર છે કે હું જ્યાં કામ કરીશ ને મારે ત્યાં આગ્રહ રાખવાનો છે કે ભાઈ કોન્ટ્રાક્ટ થશે. મને માનો કે કોઈક કોન્ટ્રાક્ટ કરવા નથી માંગતું, પોતાના વિશ્વાસ પર કામ કરવા માંગે છે, તો હું એ પણ ચોખવટ કરીશ કે ભાઈ જો એ પૈસાની માથાકૂટ તમારી રીતે એ જે તે માણસ સાથે કરવી પડશે, કારણ કે મેં તો તમને આગ્રહ રાખેલો કે કોન્ટ્રાક્ટ કરજો, અને હું તો નથી જ કામ કરતો કોન્ટ્રાક્ટ વગર. હું તો આગ્રહ રાખું છું કે 200 જણની ટીમ છે, કોઈનો ના કરવો હોય તો ના કરતા, મારો તો કરવો પડશે. અને આવું થયેલું પણ છે. 5 ફિલ્મો બનાવી ચૂકેલા પ્રોડક્શન હાઉસે મારા એકલા માટે કોન્ટ્રાક્ટ કર્યો છે. મેં કીધું ભલે 25,000 રૂપિયા આપવાના છે ને એનો વાંધો નથી, કાગળ પર લખો, હું બંધાવું છું કામ કરવા, તો તમારે બંધાવવું પડશે, બસ આટલું જ મને ખબર પડે છે, બાકી બીજું કંઈ નહીં એમ. એટલે આપણે લોકોએ જ કરવું પડશે. એવું હાલ કામ કરતા અમને તો એવું લાગી રહ્યું છે કે આપણે લોકોએ જાતે આ વસ્તુ કરવી પડશે, ને ધીમે સમજાશે એટલે બધા પછી આગ્રહ કરતા થઈ જશે. હાલ એવું લાગે છે. તો વાત કહેવાની એ જ છે, હું ટૂંકમાં વાત કરી લઉં આ મુદ્દે
કેમ કે એક એસોસિએશનની વાત નીકળીને આવી છે બધાના મંતવ્ય પરથી, તો એ તો મને પણ લાગે છે કે આ વસ્તુ થવી જોઈએ. કેમ કે બીજા પણ મુદ્દા છે ઘણા ઇન્ડસ્ટ્રીના પેન્ડિંગ, જે સોલ્વ નથી થઈ રહ્યા, અથવા તો કોઈ આગળ આવવા તૈયાર નથી. જેમ કે ફિલ્મના શો નથી મળતા, અથવા તો કોઈ બીજી કોઈ વાત હોય કે જેમ કે સર્ટિફિકેટ માટે આપણે બોમ્બે જવું પડે છે. એટલે એસોસિએશન આખી ઇન્ડસ્ટ્રીનું ઓવરઓલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું એસોસિએશન હોય તો એ સરકાર જોડે પણ વાતચીત કરીને એનું સોલ્યુશન લાવી શકે. અને અહીંયા ઇન્ડસ્ટ્રીની અંદર જે આ બધી ઘટનાઓ થઈ રહી છે પેમેન્ટ બાબતે, એનું પણ સોલ્યુશન ત્યાંથી નીકળીને આવે અને ત્યાં પણ અમુક નિયમ કાયદાઓ બધા બને. આવું કંઈક બને તો કંઈક વધારે સુધારા ઇન્ડસ્ટ્રીમાં થઈ શકે. હવે આપણે એક મુદ્દો છે નાનો એવો, ટૂંકમાં વાત કરજો એની, કેમ કે સમય બહુ વધારે થઈ ગયો છે. હમણાં એક ફિલ્મની જાહેરાત થઈ છે કબંદા 2 ની, બરાબર. 1 ફિલ્મ આવી છે પણ એ કંઈ ખાસ એટલું કલેક્શન નથી કર્યું. ફિલ્મ સારી ના સારી બે નંબરની વાત છે, પણ કલેક્શન એટલું બોક્સ ઓફિસ નથી કરીને આપ્યું. તો પછી એનો બીજો ભાગની જાહેરાત થઈ છે. તો હવે બીજો ભાગ કેટલા લોકો જોશે કે નહીં એ સવાલ છે. કેમ કે ઓલરેડી પહેલો ભાગ નથી જોયો. હમણાં મસ્તીની પાઠશાળા 2 પર એક ફિલ્મ આવી, મસ્તીની પાઠશાળા 2 આવું કંઈક નામ હતું. તો 1 ક્યારે આવી મને તો નથી ખબર, તમને ખબર હોય તો કહેજો. કેમ કે આ ફિલ્મો પછી કબંદા 2 આવશે ને ત્યારે ઘણા લોકો એમ કહેશે કે યાર 1 ક્યારે આવી? તો પછી આ પ્રકારની ફિલ્મો બનવી જોઈએ કે નહીં? અને જો આ રીતની જાહેરાતો થાય છે તો શું આનો ફાયદો થઈ શકે છે મેકર્સને ખાસ કરીને, અને ઓડિયન્સ કઈ રીતે જોશે આને? હેમિશભાઈ. પેલું રથયાત્રાના દિવસે બહુ બધી ફિલ્મો છે, એની બી વાત જોડે જોડે જ કરી લઈએ ને. હા, તો બંને મુદ્દા સાથે લઈ લઈએ. હા, પણ જે કરો એ ટૂંકમાં, ઘણી બધી જાહેરાત જે કરો થઈ એ છે. ટૂંકમાં હા. કરજો. તમે સમય વધારે થઈ ગયો છે એટલે ટૂંકમાં કરજો. હા, જે કરો એટલે એ ટૂંકમાં. ટૂંકમાં વાત કરી લેવી આપણે, બંને મુદ્દા સાથે લઈ લઈએ. કે રથયાત્રાના હા, દિવસે ઘણી બધી જાહેરાત થઈ, એના પછી પણ થઈ કે બહુ બધી ફિલ્મો બની રહી છે, અથવા તો પોસ્ટ પ્રોડક્શનમાં છે, અથવા તો શૂટિંગ ચાલુ છે. લગભગ 8, 9, 10 ફિલ્મોની જાહેરાત થઈ. તો એ બધી ફિલ્મો વિશે તમારું શું મંતવ્ય છે? અને આ કબંદા 2 જે જાહેરાત થઈ એના વિશે 2-3 મિનિટમાં. હેમિશભાઈ. હા, ટૂંકમાં. રથયાત્રા વાળું તો હું એવું જ કહીશ કે જાહેરાત તો આપણે બધી ફિલ્મોની થાય છે. કડક કાર્યવાહીની થઈ છે, વિસામોની થઈ છે, જે હમણાં 2-3 વીક પહેલા થઈ છે, કે રથયાત્રાએ થઈ. જાહેરાત થાય એનો વાંધો નથી, પણ તમે રિલીઝ ક્યારે કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે, અને ટ્રેલર ટીઝર કેવું બનાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ વાત રહી આ બીજા ભાગ વાળાની, તો મને એક બહુ સરસ મારા એક મિત્ર છે ઇન્ડસ્ટ્રીના, એમણે કીધું હતું. હું આનો ઉદાહરણ નહીં લઉં, હું આના જેવી જ એક ફિલ્મ જે ફ્લોપ ગઈ હતી એનું ઉદાહરણ લઈશ. કે હું ઇકબાલ કરીને એક ફિલ્મ આવી હતી. હવે એની હિન્ટ તમે બ્રહ્મમાં આપો કે હવે તો હું એવું ઈચ્છું છું કે એવો ડરે છે કે ફાફડા જલેબીમાં હશે. જે ફિલ્મ 23માં આવી છે એનો બીજો ભાગ જ્યારે પણ આવે એની પાછી સેકન્ડ ભાગ વાળી ઓડિયન્સ કેટલી? હું તો ખાલી એટલું જ કહીશ. તમે ક્યારે ફિલ્મ બનાવી હતી ને ક્યારે અત્યારે મૂકો છો બીજો ભાગ, એની ઉપર છે. એમાં ફિલ્મ ચાલતી નથી પાછી, 2 રૂપિયાનો એ બીજો ભાગ આવે છે, આપણને ખબર છે. પણ હવે એ બધાની ઓડિયન્સ રિટેન્શન વેલ્યુ કેટલી, એની ઉપરની વાત છે. એટલે આ બધું તો એવું છે ને કે અડધા માર્કેટિંગ ગિમિક હોય છે, અડધા બનાવવા માંગે છે પણ બજેટ નથી મળતું. પણ ઓડિયન્સ યાદ રાખે છે કે નહીં કે આવી કોઈ ફિલ્મ આવી હતી, એ મેટર કરે છે. હું એટલું જ કહીશ. બરાબર. સિદ્ધાર્થભાઈ, ટૂંકમાં એટલું જ કે આપણી જે ઇન્ડસ્ટ્રી છે એક કુટુંબ છે. એટલે એક સાથે મળીને જેટલી ફિલ્મો એ લોકો રજૂ કરી શકે એ કરે. મોટાભાગની કોમેડી જ હોય એનું ધ્યાન રાખે, કારણ કે અમને કોમેડી જ ગમે છે. બાકી અમે રહ્યા રિવ્યુકાર, એટલે તમે એક દિવસે 4 ફિલ્મો આપશો તો અમે શુક્ર, શનિ, રવિ, સોમ 4 દિવસ જઈને રિવ્યુ કરીશું. પછી વચમાં ક્યાંક અમિતભાઈ જેવો નાલાયક ટાઈપનો રિવ્યુ આવી જાય તો એકાદી સ્કીપ કરી દઈશું. પણ અમે જોઈશું બધી ફિલ્મો, રિવ્યુ કરીશું, અને ઘરે આવીને જમીને તરત પહેલો રિવ્યુ કેમ આવે એ હું કરીશ, અને જમ્યા પહેલા પહેલો કેમ રિવ્યુ આવે એની ચિંતા વિપુલભાઈ કરશે. બાકી કબંદા 1 ગાડીમાં બેઠા બેઠા. હા, કબંદા 1 મેં જોયું નથી, એટલે 2 વિશે હું કશું કહી નથી શકતો. જય સોમનાથ. વિપુલભાઈ.
કબરના જ્યારે 2 અનાઉન્સ થઈ ત્યારે જ આ વાત મેં કહી હતી કે ભાઈ પહેલી તો કોઈએ જોઈ નથી, બીજી કોણ જોવા જશે. અને પહેલી બહુ અઘરી જ હતી, જોવા મુશ્કેલ હતી, જેવું નાલાયકનો આપણે રિવ્યુ કર્યો એવા જ પ્રકારની એ પણ હતી કે સાલી સમજાય એવી નહીં, બીજી તો કોણ જોશે. એટલે મેં તો કહી દીધું હતું ત્યારે જ કે ભાઈ આ પહેલી તો જોઈ નથી તો બીજી કોણ જોશે. શું મતલબ છે આવી ફિલ્મો અનાઉન્સ કરવાનું કે જેનું કલેક્શન, અચ્છા પહેલીનું બી કલેક્શન તો નથી પાછું, તો બીજી કેવી રીતે બનશે? આ ગિમિક છે, મને નથી લાગતું કે બને. કોઈ પ્રોડ્યુસર નુકસાન કરીને ફરીવાર ફિલ્મ નહીં બનાવે, મને લાગે છે. બીજું કે 8 ફિલ્મો જે અનાઉન્સ થઈ એ સારી વાત છે કે સી ફિલ્મો સારી, ખરાબ, ફ્લોપ, હિટ આ બધું સેકન્ડરી વસ્તુ છે. બનવી અગત્યની છે, કારણ કે દરેક માણસ પોતાની સમજ પ્રમાણે ફિલ્મો બનાવશે અને ઓડિયન્સ પોતાની સમજ પ્રમાણે ફિલ્મો જોશે, એને હિટ કે ફ્લોપ કરશે. પણ બનવી બહુ જરૂરી છે. જ્યાં સુધી સતત ને સતત ફિલ્મો નહીં બનતી રહે ત્યાં સુધી સુધારો નહીં આવે, એમાં આ પણ નક્કી છે. એટલે 8 ફિલ્મો અનાઉન્સ થઈ એ બહુ સારી વાત છે. બધા લોકોને, ઘણા બધા લોકોને કામ મળશે એ બહુ સારી વાત છે. હા, પૈસા સમયસર મળે એ અગત્યનું છે એ બધામાં. અને પછી એ ફિલ્મો કેવી છે કેવી નહીં એ આપણે કહીશું રિવ્યુ દ્વારા કે આવું હતું ને તેવું હતું, ને ધીરે 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 લોકો સુધરતા જશે. સો બની રહી છે તો એ તો મજાની વાત છે. એ 8 ફિલ્મો એક જ દિવસે રિલીઝ થાય તો સાવ તો એવું નહીં થાય, સાવ તો એવું નહીં થાય. સાવ કે ભાઈ 8 એક જ દિવસે રિલીઝ થાય, જુદી જુદી 8 એ દિવસે રિલીઝ થાય એવું બની શકશે, એવું બની પણ શકે છે. અને હેમિશ હંમેશા એટલે કોમેડી લિસ્ટ ના જુદી એટલે કોમેડી. તમે આવું ના કહો. વર્ષ લેવલ 2 વર્ષ છે કે બીજી ત્રીજી ફિલ્મો અથવા તો કહેવાતી કોમેડી ફિલ્મોમાં પણ કોમેડી નથી હોતી. એટલે એવું લાયક નાલાયકમાં કેટલી કોમેડી હતી ભાઈ. અમિતભાઈને જ ખબર કે એમાં કેટલી કોમેડી હતી. છેલ્લે એક જ સલાહ આપીને પછી હવે હું નહીં બોલું કે જ્યારે પણ કોઈ ફિલ્મ ના ચાલે ને, ધૃણાથભાઈ અને વિપુલભાઈ માટે ખાસ છે અને આજે જેટલા ઇન્ડસ્ટ્રીમાં, ખાલી એટલું જ કહી દેવાનું કે આ એના સમય કરતા આગળ હતી એટલે ફિલ્મ નથી. હું આ કોમેડી વાળી વાત, ધ્રુવનાથને ખબર છે હું હંમેશા કોમેડી વાળું મત કહેતો હોઉં છું કે કોમેડી આવું હું પણ કરું છું, એવું નથી કે હું નથી કરતો. બટ હું એવું માનું છું કોમેડી એટલે એવું નહીં કે માત્ર ને માત્ર કોમેડી ફિલ્મ, પણ કોઈ પણ વાતને તમે હ્યુમરસ વેમાં રજૂ કરો છો. ગુજરાતી ઓડિયન્સને માત્ર ને માત્ર આ જ જોવું છે. તમે ઇતિહાસ જોઈ લો, વર્ષને બાદ કરતા કે એવી કોઈ ફિલ્મને, જેટલી બી હિટ ફિલ્મો છે ને એ બધી હ્યુમરસ પ્રકારની છે તો જ ચાલી છે, બાકી નથી ચાલી. આ નક્કી છે મોટાભાગની, મોટાભાગની 90% ફિલ્મો. સો કોમેડીનો આગ્રહ રાખવો એ પણ એ જરૂરી છે. ગુજરાતી ઓડિયન્સ સી કેમ મરાઠીમાં ચાલે છે ફિલ્મો એવા પ્રકાર, પણ આપણે અહીંયા પ્રોબ્લેમ એવો આવે છે. હમણાં બે દિવસ પહેલા પેલી અહીંયા પાછું પ્રોબ્લેમ એ થાય, સિરિયસ ફિલ્મ બનાવે તો કોમેડી થાય. મેં હમણાં 2 દિવસ પહેલા શાતિર જોઈ. હવે તમે જોયું તો તમે એમ કહો ફિલ્મ તો સિરિયસ છે પણ અંદર કોમેડી છે. એટલે આ પ્રોબ્લેમ આવે છે. સિરિયસ બનાવવામાં આ લોકોથી કોમેડી થઈ જાય છે. મને તો એવું એટલે સિદ્ધાર્થભાઈ તમે જે કોમેડીનું જે કે એ પણ હા તો એ હવે કોમેડી હોવી જરૂરી છે. કોઈ પણ રીતે હોય કોમેડી હોવી જરૂરી છે. હા, એટલે 2 રૂપિયામાં એ જ છે ને, 2 રૂપિયામાં એ કોમેડી છે. એટલે કોમેડી જ જોઈએ છે. 2 રૂપિયા એટલે સીધી એવેન્જરને ટક્કર મારે છે. સુનિલભાઈ 2 રૂપિયામાં ખરેખર કોમેડી છે. છેલ્લી 15-20 મિનિટ તો કોમેડી એટલે તમે જોવો ને યાર, આ ડોક્ટર ડૂમ્સ ની હું એટલે અત્યારે પેલી ડૂમ્સ નો વેઇટ નથી કરતો એટલું હું 2 રૂપિયા 2 નો વેઇટ કરું છું. કારણ કે ક્યારે લોકો આમ કરીને આમ કરે અને ડોક્ટર સ્ટ્રેન્જ સામેથી આવે, એટલે આ બધું જોવા જેવું છે યાર. તમે લોકો હકીકત સિરિયસ મારી વાત નથી લેતા, બાકી તમે 2 રૂપિયા એકવાર જોવો. તમે સમજતા નથી. એવેન્જર્સ બનાવવાનો ટ્રાય છે ગુજરાતીમાં, ભવિષ્યમાં બનશે પણ ખરી. તો આ રીતે જ બનશે. એટલે માર્વેલ વાળા એ આપણું પાછું કોપી જ મારેલું છે. માર્વેલ વાળા એ કોપી જ મારેલું છે આપણું, એ તમને હું કહી દઉં. ઓકે, તો હું પોઈન્ટ પર આવું. આપણે જે 8 ફિલ્મોની વાત કરી જે રથયાત્રા પર આવી, ફિલ્મો આવી જ જોઈએ, બરોબર. જો એનાથી આપણને ફાયદો કેટલો થાય, ટીઝર રિવ્યુ, ટ્રેલર રિવ્યુ, મારે તો બોક્સ ઓફિસ કલેક્શન, ફિલ્મોના રિવ્યુ, આપણને કોન્ટેન્ટ મળે છે ને, ફિલ્મો આપો. 8 ને 12 ને 120 અનાઉન્સમેન્ટ કરો, પણ રિલીઝ કરજો. પણ 27 ફિલ્મ જેમ ન થાય. ગુજરાતનું અર્થતંત્ર ઉભું જે આખું બગાડવા માટે 27 ફિલ્મો આવી હતી, એના અત્યારે કઈ ઠેકાણા નથી, એવું નહીં. અનાઉન્સ કરો છો તો રિલીઝ કરજો. કા OTT માં કરો ને કા થિયેટરમાં કરો, પણ કરો.
બીજો છે કબંદા 2. તો કબંદા 2 માં એવું છે કે કબંદા 1 જોયું, એ પણ કોમેડી જ હતી. તો એનો બીજો ભાગ જે અનાઉન્સમેન્ટ થયો છે, તો મને ત્યાં અત્યારે ક્વેશ્ચન માર્ક છે કે ફિલ્મ બનશે કે નહીં. કારણ કે પહેલી ફિલ્મ હું ઘણા ગાંઠા કહું તો લગભગ 200 થી 300 જણાએ જોઈ છે ગુજરાત, બરોબર છે. તો હવે બીજો ભાગ લાવવાનો કોઈ મિનિંગ નથી. અને છતાં મેકર્સને પાસે પ્રોડ્યુસર હશે, કોઈ મળ્યા હશે, પૈસા હશે તો લાવે છે, તો કઈ ઇશ્યુ નથી. જેમ પહેલો ભાગ આવ્યો તો લોકોને ખબર નહોતી, એમ બીજો ભાગ આવ્યો છે લોકોને ખબર નહીં રહી. બરોબર છે, એટલે આ વાત છે. તૃણાતભાઈ, તમે શું કહેશો? ના, એમની સુનિલભાઈની વાત બિલકુલ સાચી છે કે એવું જ છે કે હવે મારી પાસે પૈસા છે, મને કોઈક પૈસા આપી રહ્યું છે, એમને કોઈ ફરક નથી પડી રહ્યો, તો હું પહેલો ભાગ શું હું 10મા ભાગ સુધી બનાવીશ, ત્યાં સુધી બનાવીશ જ્યાં સુધી મારી પિક્ચર જોવા માણસ આવે નહીં. એમ 25મો ભાગ બનાવીશ એમ. એટલે એ તો એના ઉપર છે કે પૈસા નાખનારો રેડી છે, બનાવનારાને કોઈ તકલીફ નથી. પછી તો કારણ કે એમને એ પણ તકલીફ નથી હોતી કે કોઈ જોવા આવ્યું કે ના આવ્યું, એનાથી પણ કોઈ તકલીફ નથી હોતી એમ. એટલે એ બનાવે છે ને એ બનવી જોઈએ એમ. એટલે એવી નહીં પણ સતત ફિલ્મો બનવી જોઈએ. અને જેમ સિદ્ધાર્થભાઈ કહેતા હતા કે જેમ કે મલયાલમ સિનેમા અથવા સાઉથનું સિનેમા અમે બહુ જ જોઈએ છે, અમે લોકો પણ ખૂબ જોઈએ છે, ફિલ્મ સાથે જોડાયેલા માણસો પણ ખૂબ મજા આવે છે. અને એવો જ પ્રયત્ન કે ભાઈ જેમ કે છેલ્લા 2-4 વર્ષથી ખૂબ એવું થયું છે કે કોમેડી ફિલ્મો ખાસી ઓછી થઈ છે ને નવા પ્રયોગો કરતા બધા થઈ ગયા છે, નવા ફિલ્મ મેકર છે કે નવી વાત, જેમ કે વશ છે કે આ જગત છે, કે અનેક ફિલ્મો એવી આવી. તો યસ પ્લીઝ તમે કઈ. ના, એટલે કોમેડીનો વાંધો નથી. ધૃણાતભાઈને મુંબઈમાં રહે છે, ખબર હશે. મરાઠી ફિલ્મો પણ હળવી હોય છે, પણ એમાં વિષય જુઓ. મેં હમણાં એક આતા તાંબ્યાચની મેં રસાસ્વાદ કર્યો છે વિડીયો. વિષય કેટલો અલગ છે, હળવી ફિલ્મ છે, ઇમોશન ભરપૂર છે, પણ હળવાશ કેટલી, ડાયલોગ્સમાં હળવાશ, વાતાવરણમાં હળવાશ, પણ વિષય. તમે આ આદર્શ બાલ વિદ્યાલય જોઈ લો ને, પણ અત્યારની સિરીઝ એ ટાઈપનું હોય તો મજા આવે. હા, કરો કોમેડી, પણ કંઈક નવું લાવો. એટલે એ થઈ જ રહ્યું છે. અને કેવું છે કે જેમ આપણે અત્યારે બધી ચર્ચા કરી રહ્યા છે, એમ જે લોકો ફિલ્મ સાથે જોડાયેલા છે, લેખકો, દિગ્દર્શકો, પ્રોડ્યુસર્સો, બધા જ આ પ્રકારનું કોન્ટેન્ટ જોઈ રહ્યા છે. એ લોકો પણ આ બધું પેલું કરવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે. જેમ કે કજોડું હમણાં આવેલું, કે શેમાર ઉપર કજોડું હતું, એ પણ ખાસું, એટલે એ જોઈને જ લાગેલું કે યાર આવું બનતું નથી હોતું ગુજરાતી બનતું. એટલે એ થઈ રહ્યું છે, સતત થઈ રહ્યું છે. અમુક વસ્તુ બનવામાં સમય લાગી જાય છે કે જેના માટે પૈસા નાખવા માટે કોઈ તૈયાર થઈ જાય, એના માટે સમય લાગી જાય છે. પણ છે બધા બહુ અલગ વિચિત્ર, ખૂબ સરસ આવી એકદમ સ્લાઇસ ઓફ લાઈફ પ્રકારની, કે જેવી આપણે બીજી ભાષાઓમાં જોઈએ છીએ એવી ફિલ્મો બધા કરી જ રહ્યા છે. અને આમ હાલ હું મુંબઈ છું, પણ મહિનામાં 20 દિવસ હું અમદાવાદ જ હોઉં છું, કારણ કે ઘર આમ અમદાવાદમાં છે, મુંબઈ પણ છે, પણ અમદાવાદ મુંબઈ આવજા થાય. પણ એ ખરું કે એ જે મરાઠીમાં કે બીજી ભાષાઓમાં જોઈએ છે ને, એવું એને સમય લાગેલો, એટલે કદાચ આપણે એમાંથી પસાર થઈ રહ્યા છે કે એ થશે એમ, કે ઓડિયન્સ જગત જોવા પણ જશે. વશ તો જોઈ જ રહી છે, એ પ્રકારની પણ જે બીજી ફિલ્મો છે એ જોવા જશે. પણ હાલ ફાઇનાન્સર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એ પણ છે કે યાર અમારી સેફટી શેમાં છે, એમ તો પછી સેફટી એમને સૌથી પહેલા પેલા કોમેડીમાં કે હ્યુમરમાં દેખાય છે. બાકી ફિલ્મો ખૂબ બધી આવી રહી છે. એક બહુ સરસ વાત છે, લાલોના કારણે આખો જે માહોલ ચેન્જ થયો છે ફાઇનાન્સર્સનો, ઇન્વેસ્ટર્સનો, જેના કારણે લોકો વિશ્વાસ મુકતા થાય છે. નવા ખૂબ બધા લેખકો, દિગ્દર્શકો, મેકર્સ આવી રહ્યા છે. અને બહુ જ સારી વાત છે. જેમ લાલોની આખી ટીમ આવી છે કે જેમણે પોતાની રીતે આટલી સુંદર ફિલ્મ બનાવી, મેકિંગની રીતે પણ, તમે કહો વાર્તાની રીતે પણ. એવી બીજી અનેક ટીમ્સ છે, અનેક ટેલેન્ટેડ લોકો છે જે લોકો આવી રહ્યા છે. એવા બધાને ચાન્સ મળવાનો શરૂ થઈ ગયો છે. એટલે ધીમે ધીમે આપણે પણ એ તરફ આગળ વધી જ રહ્યા છે અને સરસ મજાનું કોન્ટેન્ટ આવવાનું જ છે. ત્યાં સુધી જે કંઈ પણ આ નથી સહન થતું એવું કોન્ટેન્ટ પણ આપણે સહન તો કરવું જ પડશે એમ, એનો છૂટકો પણ નથી. આવી વાત છે. તો હવે મારું મંતવ્ય આ બાબતે એ જ છે કે
ફિલ્મો જે જાહેરાત થઈ છે રથયાત્રાના દિવસે, એ મને લાગે છે સારા પ્રોડક્શન હાઉસે કરી છે, સારા એક્ટર છે, એટલે ક્યાંક ને ક્યાંક એ ફિલ્મો બનશે તો ખરી, એ નક્કી છે. અને કબંદા 2 ની વાત કરું તો કબંદા 2 હવે આવે છે કે નહીં આવતી એ જ સવાલ છે, કેમ કે જાહેરાત તો ઘણી બધી અગાઉ પણ થયેલી છે નાની ફિલ્મોની, પણ હજુ સુધી એ રિલીઝના નથી ઠેકાણા કે નથી એના શૂટિંગના ઠેકાણા. હવે મારે લાસ્ટમાં એક જ સવાલ કરવો છે કે આ 6 મહિના થઈ ગયા છે અત્યારે 2026 તો તમારી મનગમતી ફિલ્મ અત્યાર સુધી કઈ રહી છે? એક લાઈનમાં મને જવાબ આપજો ખાલી. મારી વાત કરી દઉં પહેલા, કેમ કે મને અત્યાર સુધી જોવા જવું ને ઓવરઓલ તો મને કડકનાથ ફિલ્મ વધારે સૌથી ગમી છે. બરાબર, તો હેમિશભાઈ તમને કઈ ફિલ્મ ગમી 6 મહિનાની અંદર? ગમતી એ કહી દઉં જોઈએ તો ગમતીમાં તો ઓબ્વિયસલી કડકનાથ જ છે ઓબ્વિયસલી ગમતીમાં. અને બીજી બધું ઓલરાઈટ છે, ગમી હતી પર્સનલી મને. સ્પૂફ કોમેડી સરસ હતી. ન ગમેડીમાં અત્યાર સુધી કહું ને તો એક તો પેલી શુભમંગલ ધમાલ ને બિચારો બેચલર ને ધરપકડ હતી, એટલી હું કહી શકું. સિદ્ધાર્થભાઈ? મને આ વર્ષે બહુ ઓછી ફિલ્મો જોવાની તક મળી છે, પણ સૌથી વધુ જેમ તમે કીધું પ્રમાણે કડકનાથે સૌથી વધુ ઇમ્પ્રેસ કર્યો છે. ન ગમવામાં તો ઘણી છે, પણ એમાં શું થાય છે કે પછી સવારે ઉઠીએ ને ત્યારે એ ફિલ્મના ડાયરેક્ટરનો કોમેન્ટ હોય છે કે તમને ફિલ્મ બનાવતા આવડતી નથી, એકવાર બનાવી જુઓ, એટલીસ્ટ ડોક્યુમેન્ટરી પણ બનાવી જુઓ, એટલે પછી એનું નામ નથી લેતો. એટલે એવી તો ઘણી છે, પણ ગમવામાં કડકનાથ. વિપુલભાઈ? ઓફકોર્સ કડકનાથ બહુ જ સરસ મજાની ફિલ્મ છે. નાની મોટી ભૂલોને બાદ કરતા બહુ સરસ રીતે બનાવવામાં આવેલી છે. આપણે હંમેશા એમ કહીએ છીએ કે ભાઈ મલયાલમ પ્રકારની ફિલ્મો આ એવી જ ફિલ્મ હતી અને બહુ સારી ફિલ્મ હતી, ગમવાવાળી ફિલ્મ હતી. નહીં ગમવાવાળી તો ઘણી બધી છે જ છે, જે હમણાં હેમિશે કહ્યું એ પ્રમાણે. પણ તમે હમણાં જે લાયક નાલાયકના રિવ્યુમાં કોઈકની ફિલ્મોના ઉદાહરણો આપીને કહ્યું કે આ આવી એ મને જરી મજા પડી ગઈ. સુનિલભાઈ? એક જ છે કડકનાથ. એને સિવાય તો પછી કઈ પેલું આવ્યું નથી. કડકનાથ ફ્રેશ છે. હું મર્ડર મિસ્ટ્રી કે પછી મિસ્ટ્રી થ્રિલર નો ડાયહાર્ડ ફેન છું. એ તમે મને અડધી રાતે ઉઠાડીને બતાવો ને તો હું જોઈ નાખું, પછી હું મારી નિંદર ત્યાગી દઉં ત્યાં. એટલે એમાં તો ઉપરથી આ હતી જ. પછી અલગ બનાવવાની જે ટ્રાય કરી છે, જે આદિવાસી સમાજનું જે બધું બતાવવાની ટ્રાય કરી, બધું ટૂંકમાં મિક્સઅપ કરીને જે નવું આ લોકોએ બનાવ્યું છે એ મને ઇમ્પ્રેસ વધારે કર્યો. એટલે કડકનાથ. નહીં ગમવામાં તો લિસ્ટ બહુ લાંબુ છે, તમે રિવ્યુ જોવો જ છો ને લોકોએ જોયેલા જ છે, પણ મેં પછી ઘણી બધી સહનય કરેલી છે ને ઘણી બધી જોઈ છે. એટલે નહીં ગમવા વાળું લિસ્ટ છે એ તમે મૂકી દો, પણ જે ગમવામાં છે એ કડકનાથ જ છે. ભાઈ તમે જવાબ આપી શકશો? યસ, કડકનાથ તો છે. જે હમણાંનો જ અનુભવ છે કે કડકનાથ જોવાની ખૂબ મજા આવેલી. ક્યાંય પણ આમ પેલું સાવ ગુજરાતી ફિલ્મ જેવું ક્યાંય ફીલ જ નહોતું થયું કડકનાથ. અને પછી બધું ઓલરાઈટ છે, પણ અમે તો એટલે અમે જે મિત્રો બધા બેઠેલા અમે લોકોએ ખૂબ એન્જોય કરેલી. કારણ કે દીપભાઈ પણ એક મિત્ર છે એમાં, એટલે એમને પર્સનલી પણ ઓળખીએ છીએ. પછી ઓડિયન્સ કેમ ન કરી શકે આટલું એન્જોય આપણા જેવું ને એવું બધું. પછી વાર્તાની બધી અલગ તકલીફો છે, પણ બધું ઓલરાઈટ છે, એમાં પણ બહુ મજા આવેલી. પછી પાતકી હતી, તો પાતકીનો પણ એમનો પ્રયત્ન સારો લાગેલો કે પાતકી ભૂલાય છે. એ પણ મને યાદ. મારી વાત કરું તો હા, વાંધો નહીં, કન્ટિન્યુ કરો. ના બસ આ 2-3 ફિલ્મો છે. બાકી મારી વાત કરું તો મેં કીધું પેલા કડકનાથ, અને એક બીજી ફિલ્મ મને હવે યાદ આવે છે, લાગણીનો મેળો કરીને આવી હતી. એ ફિલ્મ પણ મને ગમી હતી, કનેક્ટ કરી હતી વાર્તા. અને પાતકી પણ જે ધુણાતભાઈ યાદ કરાવી એ પણ મને ગમેલી છે. રિવ્યુ પણ તમે જોઈ શકો છો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે ડાયરામાં જોડાવા માટે. ના, મેં કહી દીધું. મેં કહી દીધું. હવે એક વસ્તુ કહીશ કે 1.5 કલાકનું આ થઈ ગયો છે, તો મને લાગે છે $100 છાપી લેશે અમિતભાઈ. $100 છાપી લેશે આમાંથી. ભૂખ લાગી છે હવે. મારે ચા ભાખરી બનાવવાના છો હજી.
હજી તો તો બનાવો. પછી મારે ચા ભાખરી બનાવવાના છે પછી હવે. આ જ કરાય ને. પતાવો હાલો હવે. તો $20 પછી આ જ કરાય, બીજું મોકલી કંઈ કામ જ આપશે. ના કરાય. $20 મોકલી આપશે. હા. તો મિત્રો તમે આ ડાયરાઓ જોવો છો અને જોવો છો તો શું તમને મજા આવે છે, શું વાતમાં મજા આવે છે, એ તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. કઈ સવાલ હોય તમારા તો પણ પૂછી શકો છો. તમારા મંતવ્યો અહીંયા આપી શકો છો કે આ ડાયરાને લઈને અને ઇન્ડસ્ટ્રીમાં શું સુધારા થવા જોઈએ એ પણ તમે અહીંયા નીચે કોમેન્ટ કરી શકો છો. એક અને વિડીયોને તમારા પ્રશ્નનો મિત્રો હા કરજો, શેર કરજો. બોલ. એક પ્રશ્ન એ કે ધૃણાથભાઈએ બનાવેલી ગુજરાતી ફિલ્મનું નામ પણ લખજો. હા, એ ખાસ આપણા અને- ઇન્ડસ્ટ્રીમાંથી અને- મહેમાન જોડાયા અને- છે. અને આમંત્રણ બીજો એક એ પણ એમને- લખજો કે તમને કઈ ફિલ્મ ગમી અને કઈ નહીં ગમી, એ 2 ફિલ્મોના નામ કમેન્ટમાં જરૂર લખો. હા, બરાબર. તો મિત્રો ધૃણાથભાઈની ફિલ્મ વિશે પણ લખજો, એમના વિશે પણ લખજો અને આ ડાયરો તમને કેવા લાગે છે એ પણ લખજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી કંઈક ચર્ચાઓ સાથે સિનેમા શો પર. થેન્ક યુ સો મચ મને અહીંયા આમંત્રણ આપ્યું એના માટે વિપુલભાઈ અને આપ સૌ વડીલોનો, અને મજા આવી ખૂબ વાત ખૂબ કરી. આભાર દરેક મિત્રોનો અહીંયા જોડાવા માટે.